જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો જે રીતે આપણે પૂજ્ય જન્મંગલ સ્વામીના ધમાકેદાર કોમેડીથી ભરપૂર અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવા પ્રવચનો આપણે અગાઉ સાંભળ્યા, એમાં આજે ફરીવાર નવું જ પ્રવચન સાંભળશું। આજના પ્રવચનમાં પણ આપણે ધંધામાં સફળતા મેળવવાના જે અમુક નિયમો છે, અમુક ઉપાયો છે, એ પૂજ્ય સ્વામી પાસેથી સાંભળશું કે કઈ રીતે આપણે માનસિક રીતે એક દ્રઢ થઈ એક સાચો નિર્ણય લેવાથી આપણે ધંધામાં સફળતા મળે છે। એ વાત આ પ્રવચનમાં આપણે શીખીશું। ખૂબ રમૂજી પ્રસંગો સાથે આજના આ પ્રવચનમાં આપણે ઘર પરિવાર, આપણા માનસિક શાંતિ માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ એ પણ વાત આ પ્રવચનમાં આપણે સાંભળશું। ખૂબ સરસ વાત પૂજ્ય સ્વામી કરે છે કે કોઈ પણ ભોગે પોતાની માનસિક શક્તિને ક્યારેય બિનજરૂરી એનો ઉપયોગ ન કરો, એને વેડફો નહીં, કારણ કે માનસિક શક્તિ જેટલી મજબૂત હોય એટલું જ માણસનું વ્યક્તિત્વ મજબૂત હોય, એટલી જ માણસની સમજણ મજબૂત હોય। તો આ બધી વાત સમજવા માટે આજનું આ પ્રવચન અંત સુધી જરૂરથી જોઈ વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। વાત કરી હતી કે આપણા પરિવારમાં શાંતિ રાખવી હોય, સુખી જોતું હોય તો થોડું મનનું મૂકવું પડે, એકાબીજીને સમજવાની કોશિશ કરવી પડે, થોડી ધીરજ રાખવી પડે। દરેક વિભાગમાં નિર્ણય પોતાને ફટફટ ના કરવા જોઈએ અને બીજા બધાના વહીવટ ન કરવા જોઈએ। કોઈને ગમતું નથી પરિવારમાં કોકના વહીવટ કરવા જાવ, માપનું બરાબર છે કુટુંબ પૂરતું। અને ઘણાને ટેવ એવી હોય દરેકમાં ડિસિઝન આપી દે ફટ દે, અને આપણે એવું કહેતા હોય કે મેં કીધું હું ખોટું કીધું, ભાઈ ખોટું નથી કીધું પણ આમાંને સાચું લાગવું જોઈએ। પરિવારમાં કેવું છે, દરેકને એવું હોય કે હું કંઈક કરું। માણસ કેવું કરે છે, તમારી વાત નહીં, આખી દુનિયામાં બુદ્ધિ પોતે વાપરે અને શરીર બીજાના વપરાય કરવા। દાખલા તરીકે હું સારંગપુર ગયો થોડા વર્ષ પહેલા વિચરણ કરતો, જ્યારે અમે વહેલા 3 વાગે ઉઠીને નાઈ ધોઈને પૂજા કરી અને 5:30 વાગે સારંગપુર પહોંચી ગયા। 5 વાગે ધનુર્માસ હતો અને અમારી ભાવના એવી હતી કે અમારા હાથનો શીરો ઠાકોરજી જમે ને બધા સંતો જમે। ધનુર્માસમાં ઠાકોરજીને શીરો ધરાવતા હોય, એટલે મેં જ્યાં જઈને ભંડારી સ્વામીને વાત કરી, બ્રહ્મતીરથ સ્વામીને જ, મેં કીધું મને શીરો બનાવતા આવડે છે, સરસ બને છે મારા હાથે, તો મારી ભાવના છે કે હું શીરો બનાવું। તો કે બનાવો। મેં તાવડો ચડાયો અને 7 સંતો આવી ગયા આજુબાજુ, ભંડારી પોતે આવી ગયા। એટલું ઘી નાખજો કે બસ, એટલું નહીં, આમ નહીં, લોટ નાખ્યો, આમ શેકો, આમ કરો, આમ કરો। તો મેં કીધું મારે તો તવે તો હલાવવાનો, મગજ તો વાપરવાનો જ નથી મારે, તો તમે જ ફેરવો ને ભાઈ। દરેકને ઘરમાં છે ને પણ એવું હોય કે ભાઈ હું મારી રીતે કરું છું, બરાબર કરું છું। દરેકમાં ઇન્વોલ્વ થાય ને એટલે અકસ્માત થાય ને થાય જ। નાની નાની વાતમાં ઘરમાં ધ્યાન જ ન અપાય, કે એ કરે નાની વાત, એટલે આપણે એવું નથી કે ભાઈ કુકર બગડું રિપેરિંગ ન કરવી, ઝીણું મન ના કેવું, એમ નથી કેતું, પણ આ શાક બનાવ્યું ને દાળ આમ કરી ને રોટલા જગ્યાએ ભાખરી કરી, એવું બધું ઝીણું ઝીણું આમ મૂક્યું ને આમ દીધું લીધું। હમણાં નાસિક ગયો તો એક ભાઈ અમને લેવા આવ્યા ગાડી લઈને કામ પર, તો હજી ગાડીમાં બેઠો હું તો ઓળખતો નહોતો, મને કે મારી પત્ની બધું ખરીદી એટલી બધી કરી આખું ઘર ભરી દીધું શીખી। હવે એ મને ઓળખે ને હું એને ઓળખું, કેટલું એને ગળે સુધી આવી ગયા છે, સીધો આવો પ્રશ્ન પૂછ્યો। હજી તો 5 દાડા હું રહેવાના તો સભા કરવાના હતા, આપણે સીધું જ બેઠા તરત પૂછ્યું। મેં કીધું તમારા પૈસાની કેવી સગવડ છે, કે પૈસા જ ભગવાન દયા છે, મેં ખરીદવા જો ને તમારે પથારી નથી મૂકતા ને કઈ, બસ આપણે નાવાનું, બાથરૂમ ચોખ્ખું હોય ને હોવાનું ખાવાનું, જે કરે તમારે શું ફેર પડવાનો છે, ઘર ભરાઈ જશે તારે નહીં મૂકી દે, કેવું એક રૂમ ઉપર બાંધી દઈશું મૂકવું હોય તો વધારે। અમારે એક સાધુ હતા સાસરીમાં, વખતમાં માટલા ખરીદ જ કરે, જાત જાતના માટલા પેલા આવતા ફ્રી, કાળા ધોળા નળ વાળા આકાર ને પેલા ભાલ્યા જેવા, આખી રૂમ માટલાની ફરી, ચાવી કોઈને આપે જ નહીં, માટલા ભવિષ્યમાં કોઈ બંધ થઈ જવાનો કંપની, અને એટલો બધો શોખ માટલાનો, આખી રૂમ માટલાની ભરેલી, કોઈ માગે તો આપે નહીં પાછા। એટલે અમુક ને હું પ્રકૃતિ એવી હોય। બાપા કે છે કે દરેકની પ્રકૃતિ જાણવી આપણે, અને પ્રકૃતિને સંસેડવી નહીં। હામાની પ્રકૃતિ મરોડો ને તમે, એટલે એને રગ ઉપર ડામ જેવા જેવું લાગે, એને ગમે નહીં। હેત હોય ને, યોગી બાબા કહેતા હેત હોય ને તો મનાય, પેલા હેત કરતા શીખવું। હેત હોય ને તમે ગમે તે કહેશો ને, તો પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે હેત હોય, બાપા ગમે તેવી આજ્ઞા કરે ને કોઈ શંકા ન જાય,
પણ હેત ન હોય ને, સીધી સાચી વસ્તુ કીધી હોય તોય વાંકી પડતી હોય આપણને. એમાંય જયારે માનો કે તમારા ઘરે ઢોસા બનાવ્યા દાખલા તરીકે, અને આ છોકરા બધા કહે કે પપ્પા અમે ઢોસા ખાધા, તમે થોડા મોડા આવ્યા હોય ધંધે નોકરીથી, અને ઢોસા એટલા સારા બન્યા, છોકરા વખાણ કરે કે કાગળ જેવા પાતળા ને મસાલો બહુ સરસ ને સંભારે બહુ સારો, એટલા સારા ઢોસા તમે કોઈ દી નહીં ખાધા હોય, તમને જ વાત કરી છોકરા તમારા, અમે 10 ખાઈ ગયા એમ કે. પછી તેમ જમવા બેહો ને તમારી પત્ની ખીચડી આપી, તો તમારે એમ કહેવાય ઢોસો લાવો? એમ બોલાય જ નહીં કઈ. અને છતાં બોલે કે ઢોસો કે ઈ તો ખાઈ ગયા બધા, એમ હારા બન્યા હતા ને એમ બધા ખાઈ ગયા, તમે એક જ બાકી રહ્યા તો ખીચડી પછી બનાવી દીધી. તો શું થાય? મારો પરિવાર સુખી, બધારા ખાધા, હારું છું, રાજી થા, એવું થાય? હું બોલે એ કઈ નથી, એક વચનો આપી દે કે રાખી મૂકી. જો આજને આવા ટાઈમે જ ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજે આવું કોઈ વિચાર્યું નથી, કોઈ જમીદાર રાજી થાય એટલે ભાથાએ આપી દીધા છે. યોગી મહારાજ કેરીનો રસ બધો ડાંગરામાં જમાડી દીધો. પહેલી વાર કેરી આવીને છેલ્લી વાર સિઝનમાં, એ ડાંગરા ગામ છે ને એમાં કઈ આવે જ નહીં. એક ભાઈ વળી કેરીઓ લાયા, રસ કર્યો ને ભાવનગરના હરિભક્તો આવ્યા, બાપાએ બધો રસ જમાડી દીધો અને પોતે 1:30 વાગે ખીચડી રાજીને ખાધી. યોગી બાપા ભેદ ન થાય બધે? આ પ્રસંગ જાણ્યો હોય કે અમારા માટે બાપા એટલું કર્યું તમે. હવે આપણે કરીએ કે ઘરમાં માટે આવું? બાપા તો બીજા માટે આ કરે છે. રાત્રે 1:30 વાગે બસું જમાડી છે સ્વામી. કેટલું બધું એમની કર્યું છે હરિભક્તો માટે, સંતો માટે. પ્રમુખ સ્વામીનું જીવન આખું જોવો તો લોકો માટે જ જીવ્યા છે. ગમે તેટલું એનું અપમાન છું, કોઈ બોલી ગયા, કહી ગયા, મનમાં રાખ્યું જ નથી. આ વેળાવદર ગામ છે એની એટલો બધો વિરોધ કર્યો છે આપણી સંસ્થાનો, જૂના મંદિર વાળા, કે નગરયાત્રા બંધ રખાઈ દીધી, પથ્થરમારો કર્યો હતો પારાયણમાં, અને સખત વિરોધ કર્યો હતો. પ્રમુખ સ્વામી ગયા હતા, બાપાએ ગામમાં ગયા તો મંદિર ધોઈ નાખ્યું, નીરમાં પાવડર નાખ્યું, દર્શન કરવા ગયા એટલામાં કે અમારું મંદિર અભડાઈ ગયું. સ્વામીને મેં વાત કરી કે બાપા તમારા પગ ધોઈને લોકો પાણી પીવે, તમે ગયા મંદિર ધોઈ નાખ્યું. સ્વામી કે હારું ને આપણે ગયા તો મંદિરમાં સફાઈ થઈ ગઈ, હું વાંધો છે આપણે? જો એને ખોચ્યું નહીં. અને એના વધારે ઢોર કેટલ કેમ્પમાં 87માં દુકાળ પડ્યો, 1987માં, ત્યારે વધારે બળદ એ ગામના હતા. નનુભાઈ ઠુમરના ગામના આગેવાને કીધું પ્રમુખ સ્વામી મહારાજને કે બાપા ગામના એ વિરોધ કર્યો છે બધા જૂના મંદિરને, એના વધારે બળજા આપણે રાખ્યા છે. સ્વામી કે બળજાઈ ગયા આપણે પાણા માર્યા છે, મૂંગા પ્રાણી છે. આવા ટાઈમે આવું વિચારાય નહીં, જોવાય નહીં, તો થઈ ગયું, ભૂલી ગયું. મોટા પુરુષોના મહાજનો એના ગતઃ પંથા, મોટા પુરુષ જે માર્ગે આવેલા ને એ માર્ગે ચલાય. કારણ કે એ સુખી હતા. યોગી બાપા તળાવે નાવા જતા પણ કેફ એટલો એને, કોથળા પર હોઈ રહ્યા હતા પણ શેઠિયાઓ ફીકા લાગે, અને આનંદ, અખંડ આનંદ. પ્રમુખ સ્વામીને ક્યારેય મૂંઝવણ નથી થઈ. તો એને આનંદ રહ્યો, કેમ રહ્યો છે? એ માર્ગ આપણે લેવો જોઈએ તો આપણને આનંદ આવે. એની સહન કર્યું છે, જતું કર્યું છે, નમી દીધું છે, કોઈનું અહિત નથી કર્યું જીવનમાં, કોઈની પર ગુસ્સો નથી કર્યો. એટલી સંસ્થામાં સંતો છે, બધા સેવા લાવતા હોય, બધા ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય, પણ સ્વામી બાપાએ કાંઈ ન કરતા હોય ને એવા સંતોને એટલો જ પ્રેમ આપ્યો છે. એક જણાને કંઠી નો પહેરાય હોય ને તો સ્વામી એને એટલો જ વાલ કરે. આપણે કમાતા દીકરાને વધારે પાઈ રોટી આપશું, અને ઓછું કમાતો ને એને બહુ અમને નહીં અગત્યતા આપી. 60,000 પગાર લાવે ને એને ભાઈ ભાઈ કરે, નવા ટુવાલામાં નાસ્તો, પેલો માગે તું બેસ હમણાં વાર છે, એને પેલા પતાઈ દેવા દે, આપણે તરત આવી જાય. સ્વામી એવું નથી રાખ્યું, દરેકને હરખી. આ સનાતન સ્વામી મારી જોડે છે, હવે તો કથા એવી નથી કરતા, નથી કીર્તન ગાતા, નથી કઈ વહીવટ કરતા. બાપા એને લઈ ગયા અમેરિકા, કેનેડા, આફ્રિકામાં. નાના નાના સંતો હોય, આદિવાસી સાધુ આપણી સંસ્થામાં ઓછી સંખ્યામાં નથી, ઘણી મોટી સંખ્યામાં છે. એ આદિવાસી સાધુઓ જે છાપરામાં રહેવા વાળાને સ્વામી અમેરિકા મોકલ્યા છે, કાયમ માટે ત્યાં રહે છે. તારે 30 એકરમાં શિકાગોનું મંદિર છે, કરોડો રૂપિયાનું, અને 5-6 હજાર માણસની સભા થાય રવિવારની, હજારો માણસો રોજ દર્શને આવે. એના મેન પૂજારી આદિવાસી છે. સ્વામી કેવું કર્યું છે, નાના નાના હોય સામાન્ય સંતોને કેટલા આગળ આવે. એક શ્લોક લખતા ન આવડે એને મોટા ગ્રંથ કરાવી દીધા, બધાને પ્રોત્સાહન આપ્યું છે. અને દરેકને આમ નાની મોટી ભૂલ થઈ, કલકત્તા મંદિર આખું બેસી ગયું, પત્રિકા છપાઈ ગઈ પ્રતિષ્ઠાની, પથ્થરનું મંદિર 60 વીઘામાં,
સ્વામી કે વાંધો નહીં, આપણે ભગવાન બેઠા પેલા ટેસ્ટિંગ થઈ ગયું, હવે ખોલી નાખો આખો મંદિર, એવો પાયો કોન્ક્રીટ કરો ફરીને બેસે જ નહીં, બસ મૂકી દીધો ફોન. હું બધા એન્જિનિયરો ઊંઘો છો, જોવું જોઈએ, મફત આવે, આમ તેમ. આપણે તો કેટલું બોલી ભાષણ. મીઠા વગરની દાળ બનાવી છે અમદાવાદમાં, હું ભેગો હતો, સ્વામી જમી ગયા, બોલ્યા નહીં. પછી બધા સંતો જમ્યા, પછી હું ગયા ત્યારે કીધું બાપા બોલ. સ્વામી કે એમાં કહેવાનું હું, બધા ઠાકોરજી જમી ગયા, કઈ બોલ્યા છે ને પાછળ જમનારા ન ખબર પડે, ચેકરી મીઠું, મારે કહેવાની ક્યાં જરૂર છે? હવે તમે એકવાર મીઠા વગરની દાળ જો ખાઈ ગયા કે શાકમાં મીઠું ન નાખ્યું હોય અને તમે જમી ગયા, પછી પાછળ જમે બે નો લોકો, એને ખબર તો પડવાની જ છે ને તમારા માટે કેટલું માનવત છે. ફોન કરશે કે અમારે તો બહુ શાંતિ, મીઠું ન નાખે તો બોલે જ નહીં કઈ. બધા આમ કેટલો ગુણ આવી જાય. અને ફરીને છે ને ખટકો ઈ જ રાખે વધારે, કે એ તો બોલતા નથી, મારે ધ્યાન રાખવું પડે. આ તો ભાઈ ઉપરથી મીઠું ભભરાવે ને પાછો બોલ બોલ કરે, નાખ્યું નથી, તે તો નાખી દીધું. એટલે ઘરની અંદર છે ને અત્યારે પરિવારમાં બહુ આ હરીલામૃત વાંચવાનું જ આપણે પારાયણ એવી છે. પણ કાલે થોડીક આ બાબતની આપણે થોડીક ડીપમાં કથા કરી હતી કે નાના નાના પ્રશ્નમાંથી વાતાવરણ એવું થઈ જાય. આજે લગ્નના હરખના તેડા કેવી કંકોત્રી લખી હોય અને છૂટાછેડાના ડખા થઈ જાય, કેટલા પ્રશ્ન થઈ જાય. કોઈ ગામ બાકી નથી, કોઈ પરિવાર બાકી નહીં હોય કે ડખા નહીં થયા હોય. અને બધા એવું જ માને કે હામાં સમજતા નથી. હામાં ને સમજવાની આપણે જ સમજવાનું છે. બાપા એવું કે છે, હામાં સમજે કે ન સમજે તમારે કઈ જોવાનું, આપણે સમજવાનું. હામાને જયારે સમજ આવશે ત્યારે સમજશે. કેટલા બધા ઘરની અંદર આપણે જોઈએ છીએ ને, બધું ઘરમાં હોય પણ મજા ન આવે માણસને. ડોક્ટર સ્વામીને એક ભાઈ પ્લેનમાં મળ્યા અને કીધું કે મારી દીકરી, મારી ઈચ્છા નહોતી એવી નીચી જ્ઞાતિમાં લગ્ન કરી નાખ્યા છે, મને પૂછ્યા વગેરે. એટલે પૂછ્યું હતું પણ મેં ના પાડી તો ડાયરેક્ટ કરી નાખ્યા. એને લઈને હું બહુ દુઃખી છું અત્યારે. 2 વર્ષથી મારી દીકરી જોડે બોલ્યો નથી ને ફોન નથી કરતો ને બોલાવતો નથી. પણ રોજ મને ટેન્શન એટલું રહે, મારી આંખમાં રોજ એકવાર આંસુ આવી જાય. હવે એને ત્યાં હું દુઃખ હોય હું જાણતો નથી. ડોક્ટર સ્વામી પછી એને સમજાવ્યા કે તમે હવે ભૂલી જાઓ, એને કહ્યું ત્યાં કર્યું છે, એની ઈચ્છાથી કર્યું છે, એને જીવન પૂરું કરવાનું છે, તમને કઈ ક્યાં પ્રશ્ન છે? અને આવું રાખશોમાં તમે દુઃખી થાવ છો. બાપા દિલ્હીથી પ્લેનમાં જતા હતા મુંબઈ ને એક શેઠ ઉભા થયા. સ્વામીને કે સંતોને કે આ પ્રમુખ સ્વામી અહીં બેઠા છે, કોણ છે? કે સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી. એ કે હું તો સ્વામિનારાયણ ધર્મ નથી પાળતો પણ મારા આશીર્વાદ લેવા જ મોટાના. શું લેવા છે? કે મને લઈ જાઓ. સ્વામીને વાત કરી કે મારે 3 દીકરા છે, 3 દારૂ પીવે છે, મારે ફેક્ટરી ચાલે છે, 3 દીકરાને ઘરે બારે કર્યા છે, જુગારી રમે છે, અને હું થાકી ગયો છું હવે છોકરાથી, કે આની કરતા તો હું કરું એમ થાય છે, હું મૂંઝાઈ ગયો છું. સ્વામી કે નાનપણમાંથી સંસ્કાર દેવા જોઈએ તમારે. કાલે થોડીક બાળકોની વાત કરવાની છે આપણે સંસ્કારની. પણ સ્વામી કે હવે તો મોટા થઈ ગયા, મંદિરે લાવજો, સંતોનો પરિચય કરાવશું, સંતો હેત કરીને ધીરે ધીરે એને કંઈક સુધારો કરશે થશે તો. એ કે આની કરતા દીકરા ન હોત ને તો હું ઘણો સુખી હોત. સ્વામીને વાત કરી. એ હજી બેઠાની સીટ ઉપર બીજા એક ભાઈ ઉભા છે. કે કોણ છે? કે પ્રમુખ સ્વામી, મારા આશીર્વાદ લેવા છે. વિવેક સાગર સ્વામી કે છે ના લેવા? કે 8 વર્ષથી અમે લગ્ન કર્યા, અમારી દીકરો નથી દીકરી નથી. તો કે તમે શેઠને મળી લો ને પેલા હમણાં બેઠા એને જ. આ સંસાર જરા ઘોષ છે ખરેખરી. દીકરા હોય તો હું, દીકરા ન હોય તો હું, એમાં કેટલું બધું આમ છોકરીને હારે જાય, કેટલો હરખ હોય, આમ કેટલું બધું લઈ જાય, રૂમાલ ને પેન ને, આમે એના પતિ માટે હો વાના સંભાળે કેટલું. એક હાહુ સણકો કરીને ત્યાં બધી હવા નીકળી જાય. આ સંસાર છે ને, માણસ છે ને મોઢા જોડે લગ્ન કરે છે, સંસ્કાર કોઈ જોતું નથી. અને ગરજ તો એવું કરે, પ્રોપર્ટી જોવે, બંગલો છે, જમીન છે, ઓહો છે, ભાઈ આવું ક્યાં મળવાનું? પેલી ઈચ્છા ન હોય, છોકરો ગમતો ન હોય તો પરે બટકાડતી, મન છોડે જ નહીં. પછી આપણે છે ને સંસ્કારો નથી જોતા, પણ હું જોઈ સંપત્તિ જોઈ છે. માણસ પૈસાને પ્રાયોરિટી આપી સંસ્કારને ડીમ કરી નાખ્યા. સુખી થાય છે સારા સંસ્કારથી. તમારે આગળ પૈસા હોય, તમારે આગળ 1 કરોડ હોય અને આમની આગળ 25 લાખ હોય, ખાલી દસ્તા ના આપો. 25 લાખ વાળાના ઘરમાં સંસ્કારો છે, સંસ્કાર હોય ના જ સંભ હોય, અને એના ઘરમાં નિર્વ્યસની છે, શાંતિ છે.
તમારા આગળ પૈસા છે પણ સંપ નથી પરિવારમાં, વ્યસન છે કઈ, તો કરોડ વાળા સુખી થશે કે 25 લાખ વાળા સુખી થશે? તો નકરા પૈસા જ, આ તો પૈસા હોય એની પર ભગવાને ચાર હાથ નથી. ભગવાન રાજી થાય એને ભક્તિ આપે છે. પૈસા તો બધા પાપીઓના ઘરમાંય છે, એનથી માણસની ક્રેડિટ નથી કઈ પૈસાથી. ભિખારીઓની પૂજા દુનિયા કરે છે. નરસિંહ મહેતા ક્યાં પૈસા હતા? સબરીબાઈ ક્યાં પાલટી હતી? દુર્યોધન રાવણ રાજાઓ પૈસા વાળા હતા. પણ માણસ આજે છે ને પિત્તળમાં લેવા જાય, સળકાટ થાય થોડો ટાઈમ, પછી એમ પડી જાય. દુનિયા બધી સળકાટ છે એને લેવાઈ જઈએ આપડી. સત્તા હોય, એક અધિકારી હતા મોટા અને ખેડૂત એને ખેતરમાં લઈ ગયા મગફળીને ઓળા ખવડાવવા. તે લીલી મગફળી ફોલી ફોલીને ઓળા બાપ દીકરો આપે ને સાહેબ બધા હતા ને મામલતદાર સાહેબ ખુરશી પર બેઠા બેઠા ઓળા ખાય લીમડા છાયા, ગામની નજીકમાં ખેતર એનું, અને બાપ દીકરો ફોલી ફોલીને સાહેબને હાથ કાળા નો થાવ. એમાં કારકુન સાયકલ લઈને ખેતરે ગયો ઓફિસનું, ટપાલ છે ઇમરજન્સી લખેલું, એટલે ટપાલ લઈને ગયો કે સાહેબ ઇમરજન્સી ટપાલ છે ને એટલે દેવા આવ્યો છું. સાહેબે તરત ખોલીને વાંચી, સાહેબનું મોઢું પડી ગયું. બાપ દીકરો શું સાહેબ થયું? એ કે મારી બદલી થઈ ગઈ ને એની ટપાલ આવી. જે બાપ દીકરો ફોલી ફોલીને ખાવા મળ્યા. વાયરી કે હવે કે ખાવ વાયરો આવું છે કઈ વેવાય નથી કર્યા તમને ખાવા બોલાવ્યા. આ તો અમારે ગૌચરણ ની 2 એકર જગ્યા ભેળવવા દેતી અમારે, એટલે બોલાયા. હવે બદલી થઈ ગયા પછી તમારે સહી ન હાલે, પતી ગયું. હવે નવા આવે એને ઉતરા અમલદાર કોડીના. હવે એ તો જવા જો, સૌરાષ્ટ્રમાં ડોહા હોય છે વહીવટમાંથી છૂટા થાય પછી કોઈ ઘરમાં પૂછતું નથી, બહાર તો છે ને પૂછે. હું એક આ વિસ્તારમાં બહુ મોટા માણસે પારાયણ કરી હતી, અબજોપતિ માણસે, અને મને બોલાયો હતો પારાયણમાં. એમાં હાર પહેરાવાની સાલ ઓઢાડવાની, હાજે બોલાયેલો, હાજે પારાયણ ન હોય એટલે એમનો મોટી સભા. બહુ મોટા માણસો હતા, બધા આવેલા મોટા મોટા ડાયમંડના કરોડોપતિઓ. મેં એ ભાઈને પૂછ્યું એના છોકરાને, મેં સાલ કોને કોને ઓઢાડવાની છે? તરકે કોને ઓઢાડશો? મેં તેમ કયો ઓઢાડીએ અમે, આ તો તમારે નક્કી કરવાનું, અમારે ના કરાય. તેમ કયો ને નામ બોલી. તરકે અમે તો 3 ભાઈ છીએ મારા કાકા ને બધા. મેં કીધું તમારા ફાધર સૌથી મોટા છે ને એકને ઓઢાડીએ, આખો પરિવાર આવી જાય. એ કે ના ના મારું નામ લખી નાખો ને, એવા કોઈ જરૂર નહીં. ડોહાન એના પપ્પાને કે એની જરૂર નહીં. હવે છોકરો જ બાપને રિજેક્ટ નાખ્યા, સમાજ હું માને? પછી જેના હાથમાં કૂચી એની વાત ઊંચી કહેવત છે. પણ પ્રમુખ સ્વામી છે ને રિટાયર થયા હોય, ઉંમર વાળા હોય, ગઢામાણા હોય, ગરીબ માણા હોય, બાપા 43 વાર આદિવાસી ગયા વિચરણ કરવા. 43 વાર 15 દાડા વિચરણ કર્યું છે આદિવાસીના ઝૂંપડામાં પ્રમુખ સ્વામી. અને એક એક આદિવાસીને ઓળખે એટલો પ્રેમ આપે ને. કરોડપતિને મળે ને આનંદ હોય ને એટલો ગરીબને મળે ને આનંદ. તમારે 2 વેવાય હોય ને, પૈસા વાળા હોય ને ગરીબ હોય. પૈસા વાળા શું કે આવજો, હમણાં આવ્યા જ નથી મહિનાથી, જમવાનું રાખજો પાછું. અને ગરીબ તો બીજી વાર આવ્યા શું કે મારી ઘણી શું આવતા છે. વેવાય 2 હોય પાછા. પૈસો નાણાં વગરનો આ વસ્તુ એવી છે. માણસ સ્વાર્થી બધા સ્વાર્થ, ગુણ સામે કોઈ નથી જોતું, લોકો વસ્તુ સામે જોવે. આજે લોકો પ્રેમ કરે છે ને એ તમારી યુવાનીને, તમારા મોઢાને, તમારા પૈસાને, તમારી સત્તાને કરે, તમને નહીં. હમણાં સત્તા જતી રહે, પૈસા જતી રહે, કે મોઢામાં કઈ 2 ડાઘા પડી ગયા, ખોટા દાજી ગયા, કઈ કોટના ઉતરી જાય મન. પ્રમુખ સ્વામીને જે સમાજે પ્રેમ આપ્યો છે ને ગુણનો આપ્યો છે. એનામાં મહાન ગુણો હતા એટલે દુનિયાને વારી જાય. એમાં કઈ એની યુવાનીને રૂપાળા બાપા જિંદગીમાં હાબુ ઘસ્યો ને દાગીનો પહેર્યો નથી. મહિને એકવાર હજામત કરાવે. લોકો મોટા મોટા એક્ટરો, ટિકેટરો, ગાયકો, મોટા મોટા દુનિયા લેવલના માણસો આજે એના કરોડોમાં નમમાં આવતા. આપણે શું કહીએ હવે, અમને આમ છે ને અમને આમ છે, આ ઘરમાં મારો કોઈ નથી. ઘણા એવું બોલતા હોય છે, કોઈ નથી એટલે તમે બધા જોડે બગાડ નાખ્યું. તો 1-2 જણા જોડે ન ફાવે બરાબર, ઘરમાં કોઈ નથી કેટલા જોડે મન બધાને ઉતરી ગયું. તમે એક તમારી પત્ની પર ગરમ થાવ ને, એક જોડે નથી બગાડ્યું. એની દીકરી એના પક્ષમાં હોય ને મમ્મીની, એને ન ગમ્યું હોય, છોકરાને ન ગમે, અને પછી તમને કામ સિવાય બોલાવે નહીં. બહુ 2-3 વાર આવું કરો ને પછી વતાવે નહીં કામ સિવાય. પછી તમને થાય કે આ ઘરમાં મારું કોઈ નથી. પછી બહાર હેત કરવા જાય પાછા ભાઈ બધો બીજે દીદી, એમાંથી બગડે પાછું. આ બધું છે ને બહુ બારીક છે. આમ તમને શરદી થઈને ટીકડી લઈ આવો પણ શેમાં શરદી થઈ કોઈ હોતે નહીં. કે શરબત પીધું, દહીં ખાધું, કે ટાઢું પાણી પીધું છે, તમને શરદી કેળા ખાધા, શરદી શેમાં જ થઈ છે.
સાહેબ ટીકડી આપી દો, બસ શરદી શેમાંથી, દુઃખ શેમાંથી આવ્યું આપણને? એક છોકરો શું કે એની મમ્મીને કે મેં કાંઈ કર્યું નતું ને કૂતરો તોય મને બચકું ભરી ગયો, હું તો આગળ જતો, આગળથી હાલ્યો તોય. પણ એ કૂતરાને આગલો છોકરો ઠેબુ મારીને ગયો છે લાકડીનું, એટલે કૂતરો રાહ જોઈને બેઠો હતો. કુકરમાં ખબર આમ હવા ભરાઈ ગયો, સીટીને છે દડવાનું જ હોય. આમ આપણે ગામડામાં હોય ને એના પતિ ધમકાવે ને પત્નીને, ભેંસ જોવા જાય ને ભેંસ ને બે દંડા મારી, છોકરો ટિયાળ જાય છોકરાને બે હાટી જાય. એટલે હું છે એકદમ, કારણ કે હવે હવા ભરાયેલી છે ને પતિ સામે કઈ હાલે નહીં તો પછી જ્યાં નીકળવું ત્યાં પોસા આગળ કુતરી જાય પછી. એટલે આ બધું છે ને એકાબીજાનો ઉભરા, એકાબીજા ધંધાનો ટેન્શન ઘરમાં લાવે. જો કઈક ફોન આવ્યો ઉઘરાણી વાળાનો કડક, અને છોકરો એક ખોળામાં બેહવાનું કે આખો જામ, તેની મમ્મી કે ભાઈ છોકરાને હું જ પણ તમારે ફોન આવ્યો, બિચારો હવારના બહાર જોતો બિચારો વાલથી આવ્યો છે. પણ આ બધા રિએક્શન આવતા હોય છે. અત્યારે છે ને માણસે એટલી બધી જીવન જરૂરિયાત વધારી છે ને પૈસાની બહુ જરૂર પડે ઘરમાં, એટલે કમાવામાં ખેંચ અનુભવાય. પેલા લગ્ન થઈ જતા સસ્તામાં, અત્યારે કેટલાય કરી આવવાને કેટલું બધું કરે તો લગ્ન થાય. અને કેટલા રોહિશાળામાં એક જણ લગ્ન કર્યા ખેડૂતે 22 કિલો કાજુનું શાક બનાવ્યું, ઊંઝું કર્યું, ભરેલા રીંગણા કર્યા, એક મિક્સ શાક કર્યું. ત્રણ તો હતા જ, તો કુટુંબ બધા ભેગા થઈને કે કાજુનું શાક કરો તો સારું રહે. છોકરાના લગ્ન છે પાછા, છોકરી નહીં નથી. અને આ બધા ડોહલા બહુ છે એ બાજુ ભાભાઓ, તે કાજુ તો શું છે ચીટી મારે ને તો હાવ ગારા જેવા થઈ જાય, ટોંધો એનો વઘાર જ કરવાનો હોય. તે સવાય નહીં ને હવે સુશીને ઠળે જેમ નાખી દે બધા ભાઈ. 700 રૂપિયા કિલો, 800 રૂપિયા કાજુ છે. 22 કિલો લાવ્યા, 20,000 ના કાજુ લાવ્યા. એની હોવ કે આ ધંધા કરા, એ કે કુટુંબે કીધું, કુટુંબ ને બિલ ચૂકવવા નથી, એ તો વહીવટ કરી જાય. ઘરે કર્યા કોઈ કાજુ પ્રદર્શકોમાં એને દીકરા દીકરી પડ્યા કોઈ નાખાય નહીં હોય તો પેલા એમાં ભાતમાં, અને આપણી આગળ કાજુ કરાવડાવ્યા કે. એટલે ઘણી વાર કેવો છે લગ્ન પ્રસંગ હોય ને કુટુંબ વહીવટ કરી જાય. કુટુંબ છે ને વહીવટ કરે, વહીવટ પેલા 4 જણને ભેગા બેસીને કરી લેવાય ઘરના સભ્યો ની. મા બાપ હોય, પતિ પત્ની, દીકરા દીકરી, ભાઈ આપણે શું કેટલો બજેટ છે, શું બનાવવું છે, કેટલો ખર્ચો કરવો છે, બધું વિચારી લેવાનું. પછી કુટુંબને ઇન્વોલ્વ કરવાનું, ભાઈ અમારે આ મેનુ ફિક્સ છે, હવે તમે આમાં ઇન્વોલ્વ થઈ જાઓ. આ તો બિલ આપણે શું કરવાનું, વહીવટ કોક કરી દે. ઘરના ને કેટલો રસ રહે આમાં, આમાં સંપ વધે આપડા બધા એમાં. એટલે પરિવારની અંદર કાલે વાત કરી ને થોડીક, આ તો વાત કરી કે આપણા ઘરમાં તમારી પત્ની હોય તો વ્યવહારમાં થોડી જાણ કરી દેવી. ઉઘરાણી જમીન હોય, કઈ કાગળિયા હોય, શેરબજારના હોનું હોય, લોકરમાં હોય, કોકના વ્યાજે લીધા હોય, દીધા હોય વ્યાજે, બધું કહી દેવું પડે. ઘરના તમામ સભ્યોને કેવું કે આપણે આજે કઈ ઉભા છીએ, એટલી પ્રોપર્ટી છે આપડી. કાલે સવારે રોડ ઉપર ઉપડી ગયા, ઉઘરાણી કોને ઘરે કરવા દે, હું દીધેલું તો હું ખબર પડે, ખર્ચા કરવાની ખબર પડે ઘરમાં કે આપણે ભાઈ અહીં પહોંચ્યા છીએ. આ તો એકલો ટેન્શન લઈને ફર્યા કરે, ઘરમાં કોઈને ખબર ન પડે શું હાલે. ખાલી એટલું બોલે ખર્ચા ઓછા કરજો. કેમ હશો, બરાબર નહીં? તેમ કહો છો ઘરમાં બધું તો કેતા હો, લઈને ભાગી નહીં જાય કોઈ. પણ સ્વામી હું ના ના, જે થાય બરાબર, એટલે શું થાય છે. આમે વાત કરી કે ઘરના સભ્યો તમારા સભ્યો છે, બહારના કોઈ છે નહીં, એને કહી દેવામાં કઈ વાંધો છે? આપણે કાલે રોડ ઉપર એક્સિડન્ટ થઈ ગયો તો ઘરના ખબર શું પડે તેમ કોને દીધું લીધું શું છે. એકનો એક દીકરો 22 વર્ષનો છે, એને ખબર નહીં મારી જમીન ક્યાં છે ને કેટલી છે. હવે કાલે સવારે એના પપ્પાને કઈક થઈ ગયું તો છોકરો શું કરે? બધું કહેવામાં એમાં ક્યાં કોઈ ઘરના સભ્યોને તમે અલગ કેમ ગણો છો? પરિવારના સભ્યો તમારથી અલગ છે જ નહીં. તમને વફાદાર નથી, ઘર ફૂટલા છે કે તો વિશ્વાસ કેમ નહીં તમને? પરિવારનો વિશ્વાસ નહીં તો કોનો વિશ્વાસ છે? પ્રમુખ સ્વામી નાના નાના સાધુને કરોડો રૂપિયાના મંદિરના વહીવટ આપી દીધા છે. હાવ નાના નાના સંતોને, આ જોવો સુરતનગર હાવ નાનો સાધુ છે. નાગપુરમાં જુઓ, તમને લાગે કોલેજના પહેલા વર્ષમાં છે, અવડા સંતો છે, 30 એકરનું જમીન છે નાગપુરમાં, કરોડો રૂપિયાનું વહીવટ એકને સોંપી દીધો છે. યોગ વિજય સ્વામી ભાવનગરના કાલે આવવાના છે, હાવ નાના સાધુ, આખો ભાવનગરનો વહીવટ સોંપી દીધો છે. ગોંડલ જુઓ દિવ્ય પુરુષ સ્વામી, એ નાના છે, હાવ કેટલો વહીવટ છે ત્યાં તો. 10,000 છોકરા છોકરીઓને ભણવાનું ઉભું કરે છે હમણાં.
રેસિડેન્ટ સ્કૂલ, 5000 છોકરીઓ ને 5000 છોકરા. હમણે 1100 છોકરીઓની સ્કૂલ બાંધી છે ગોંડલમાં. આપણે ઓપનિંગ જ છે હમણાં. અને કેટલું મોટું કામ હાલે છે મંદિરમાં. એક સાંધને હોપી દીધું. પ્રમુખ સ્વામી મહાન સ્વામી શંકાને જ કરી કે આ શું કરે છે, અને પૂછાય નહીં. અવડું મોટું દિલ્હીનું અક્ષરધામ એક સાધુ મુનિવસલ સ્વામીને હોપી દીધું. ફોન ન કરે કોઈ, શું હાલે છે, કેમ છે, ગલ્લામ કેટલા નીકળ્યા, થાળ ભેટ શું છે, લાઇટ બિલ કેટલા આવે છે. આ તો જાત્રામાં ગયા હોય ત્યાંથી ફોન કરે 3 દાડા. હું ઘરમાં બધા બરાબર મજામાં છો, ભાઈ તમે ન હોય તો મજામાં જ હોય ને તારે. લોહી ઉકાળા નથી, ભાઈ જાણતી છે કોઈ કચકચ નહીં. ઉડતા એમ કે 5 દાડા વધારે રહેજો, ઉતાવળ ન કરતા. એક ભાઈ ન કીધું તબિયત સારી થઈ ગઈ, કે આ મહિનાથી પિયર માંથી સારું છે, અત્યારે તબિયત સારી થઈ ગઈ. સ્વામી બાપા છે લંડન નું મંદિર એક જણને આપી દીધું, યોગ વિવેક સ્વામીને. 22 એકરમાં છે, મોટું જબરજસ્ત. 2000 છોકરા ભણે સ્કૂલ છે. બધા સંતોને કોઈને વિશ્વાસ એવું ઊંધું નહીં મારે. સંતો મારે બધે ક્યાં પહોંચી વળવાનું. એ બધાને આપણે રાખી સારી રીતે. તમે કોઈને જવાબદારી આપો ને એટલે ખટકો રાખે જ રાખે. પણ આપણી પર વિશ્વાસ, હેત, પ્રેમ બધું રાખવું જોઈએ આપણે. આ હું એક ગામમાં એમ રસોઈ કરી, માવધરની બાજુ સિંઘાલી ગામ છે. કુકર ની ઘરમાં, બોલો આ જમાના, થોડા વર્ષ પહેલાની જ વાત કરું છું. મેં તો કુકર લાવો ને, કેમ કુકર ને મેં કુકર ને જ રાખતા. એ કે અમારા બૈરા કુકર ને લાયક જ નથી. એને બૈરું સાંભળે બોલે પાછું. એટલે કુકર હોના ના છે, લાયક નથી. 300 રૂપિયા કુકર આવે છે, 450 રૂપિયા. કુકરમાં હું એલા નો લાવે જુદી વસ્તુ, પણ લાયક નથી એવું બોલાય. હવે એ ઘરનું વાતાવરણ આપણે ખબર ન પડી જાય કે આનું અંદર કેમ હાલતું છે. 4 વ્હીલ ગાડી છે ઘરમાં, પછી આમ ભંગાર નથી ઘર. કુકર નથી લાવી દેતા, એટલે હશે કઈ પ્રશ્ન. અને કઈક બગડ્યું શું કે બાપા તમારે બગાડ કરો એ બરાબર છે, હમણાં કઈ રિપેરિંગ નથી કરવું. અને એમાં જે ઢોસા ખૂટી ગયા ને જમવા બેઠા ને ખીચડી આપીને એ વખતે કઈક માંગણી કરે ને મિક્સર મશીન કે એ કઈ નથી કરવાનું, બરાબર છે. હું કામ ઢોસો ને જ મળ્યો. એટલે માણસ છે ને આ બધી એકા બીજું આ રિએક્શન આવે છે એક માંથી બીજામાં. ઘરમાં છે ને બહુ માથાય ન મરાય અને હાવ નિર્લેપાઈ ન રેવાય. એ બધું બહુ વિચાર માગી લે. છોકરાને કેટલું કેવું, બહુ છોકરાને રમાડે ને ડોહા, એ છોકરાને હોવને ગમતું નથી. અમને કીધું છે ગામમાં કેવડે કે આ ડોહા મારી છોકરાને બુદ્ધિ બગાડ નાખશે. એ ભાઈ કે મારી ઘરવાળી આવું બોલે, જૂની વાતો કરી કરીને છોકરાને મગજ બગાડ નાખશે. છોકરાને અમારે મોડર્ન બનાવવાનો છે. એટલે આ બધું છે ને તો દવા નો ઓલા 10 રૂપિયા ગુલ્ફી ખાવા આવે ને એટલે છોકરા ના થાય, એટલા માટે જાય. હમણાં પૈસા પૈને કીધું કોઈ આવે ક્યાં બે આવો. એટલે આ બધું શું છે, કોકના છોકરાને બહુ હેત ન કરવું, માપનું બધું રાખવું. છોકરાને કઈ ટાઈમ પાસ ના રમકડા નથી આ ટીખળ કરવા, જોક્સ કેવા અને ટીવી સામે નૃત્ય કરાવે, મા બાપ તાળીઓ પાડે ને આ બધું નાટક નથી કરવાના. આ બધા આ સુરતમાં મોટા મોટા ઘરના છોકરાઓ અને છોકરીઓ ડિસ્કો શીખવા જાય પૈસા પછી. છોકરીઓ ડિસ્કો છે, નવરાત્રા પહેલા કેટલા ક્લાસ શરૂ થઈ જાય નાચવાના. નાચવાની સંસ્કૃતિ આપણી છે. આજે બધું ક્યાં માણસ થઈને ઉભા રહે, બધું કેવું હાલે છે ને. અમુક તો અમારે મર્યાદા આવી જાય, બોલાય નહીં, એવું બધું હાલે દુનિયા. બધાનો પરિવાર સુખી થાય, સંપ રે, શાંતિ રે. આ સત્સંગ સિવાય કોઈ રસ્તો નથી એનો. સમજણ આવશે ને માણસમાં તો સમજણ શેમાંથી આવશે? કથામાં બેહો તો સમજણ મળે. બજારમાં કોણ સમજણ છે? બજારમાં કઈક વાત કરી, કઈક ઘરમાં બન્યું, શું કે દબાવવું નહીં તારે. બહુ વધારે જો શું કે પોલીસ કેસ કરી નાખી, કોરેટ કરી, પગીચા ઘેસા કરો ને એ તો હોઈ ગયા હોય, તમે કોરેટ ધક્કા ખાતા કરો. પછી સ્વામી બાપા શું કે ભૂલી જાઓ ભાઈ, લેટ ગો કરી દો, નમી દો. આપણે તમારા નસીબ કોણ લઈ જવાનું? ભગવાન આપશે બીજું. માથાકૂટ ન કરવી. મને કાલે દિલીપભાઈ એક પ્રસંગ કીધો, બાપાએ કીધું આપણે કાંઈ કરવાની, કઈક બની ગયું એ કે ભૂલી જવું, શાંતિ છે. આજે રોહિશાળામાં એક અમરસિંહભાઈ પટેલ નું ખૂન થઈ ગયું, પટેલોમાં. બાપા સારંગપુર હતા, તરત પહોંચી ગયા. સામે બીજા 5 ખૂન થાય એવું વાતાવરણ હતું. એ કુટુંબ એવું હતું, માથા પેલા ઉતારી નાખે એવું. બાપાએ આખું બપોરિયામાં 3 કલાક મીટિંગ કરી, 1 થી 4. અને સ્વામી કીધું કે ભૂલી જાઓ, વેરનો બદલો વેર છે. આમાં તમે એને મારશો તો તમારી જેલ થશે ને પેલા નાશ થશે, પાછળ છોકરા વેર લેશે પાછા. હવે એની એટલી આયુષ હતી, ભૂલી જાઓ તમે હવે. અને સ્વામી હું તમારી માફી, સમાધાન કરાવી નાખ્યું બાપા એક જ બેઠકે, બીજે જ દાડે. નગર તો સ્વામી નો ગયા હોત ને
બહુ મોટું કમખાણ થાય એવું તો તાજપરમાં બાપા આખી રાત જાગ્યા છે અને સમાધાન કરાવ્યા છે. કેટલા ગામના ગામ સ્વામી સ્વામી સમાધાનમાં જ ગયા છે, કીધું નથી વકીલ લોક ને પોલીસ કે કાંઈક હોય ને સ્વામી કે ભાઈ ભૂલી જાઓ તમે, નમી દેવામાં જ મજા છે. ઘરમાં બધાને આજે તમે ઘરમાં સંદાસો જાઓ છો ને બધા ધોવો છો કોઈ પછી હાવણો ફેરવો તેમ ફેરવો કેટલી ઉંમર થઈ 40 વર્ષથી તમે ધોયું નથી, કોણ ધોવા આવે? નગરપાલિકા વાળા? તમે નહીં કોઈ પણ. આપણે શું માનીએ છીએ? હું ધોઉં એટલે ઘરના બધા આપણેથી બીમ ગણીએ છીએ, આપણી હાથ નીચેના માણસોને ગણીએ છીએ. પ્રમુખ સ્વામી એવું નથી કર્યા, યોગી બાપા એવું નથી કર્યું. એ બધાને મોટા માનતા ને એ પોતાની જાતને નીચી ગણતા. જુવાન માણસો છો, શરીર સારું છે, રવિવારે જોવો એમાં વાંધો શું છે? છોકરા જુવાન છે, તું જોશ કોઈ દે સંદાસમાં હાવણો ફેરવતો રવિવારે શું એમાં વિટામિન ખૂટી જવાના છે? અમથા દોડવા જાય, કસરત કરવા જાય, ઘરમાં કામ કરીને શરીર સારું રહેશે ભાઈ. અને પતિ પત્ની બાર ગામ થી આવ્યા હોય કે કાઢી ગયા હોય કે કઈ અને રસોઈ બાકી હોય ને બપોરે આવ્યા હોય 11 વાગે તો ભાઈ ટીવી ચાલુ કરીને પાછા મોબાઈલ લઈને કે શું કે હુતા જલ્દી કરજે. તું શાક સુધારવા થા ને કોકના લગ્નમાં 2 ગુણ બટાટા સુધારે છે. રોટલી વણતા ન આવડે, ચોપડતા આવડે છે ને થાળ ધરાવતા આવડે છે ને, થોડુંક તો આવડે, કઈક તો મદદ કરો, મરસા સુધારી દો. આ તો ભાઈ બેઠો બેઠો કે જલ્દી કરો. હવે આ બધું હા ભરે. મેં એક ગામમાં કીધું ભાઈ રસોઈ બધા શીખી જવી જોઈએ થોડીક. આપણે રોટલી શાક તો શીખી, ભાખરી શાક તો શીખી દઈ. ખાધા મંદા બૈરા હોય બાર ગામ કોકના ઘરે ફાફા મારવાની હોટલોમાં જાય ખીચડી સીટી મારતા શીખી દઈ. એક ભાઈ કે શીખાય જ નહીં મને કે હું એ કે પછી કાયમ માથે પડે. એ કે તમને આવડે છે ને અત્યંત કહી નાખજો, મહિનામાં 10 વાર કે તો મેં કીધું આરો સેવા થાય કે એવી સેવા કાંઈ નથી કરવી, કઈ વાત બધું છે ને. જો આપડે સંતો નથી, પ્રમુખ સ્વામી હું પૂરી તળવા બેઠો અયોધ્યામાં, બાપાએ મારા હાથમાં જારો લઈ લીધો, 150 જની પૂરી તળવા હતી, તેલના ડબ્બા પર બેઠો બેઠો કોથળો પૂરી તરત. બાપા કે બીજું કામ કરો, લાવ હું બેઠો બેઠો તળું. 82 ની સાલમાં પ્રમુખ સ્વામી 150 જની પૂરીઓ તળી. અમે ગામમાં જમવા ગયા, એ ભાઈ કીધેલું જમવા આવજો, જમવા ગયા. સ્વામીને આમંત્રણ આપ્યું, બાપા કે બ્રાહ્મણ બોલાવીને રસોઈ ત્યાં રાખજો, 2 ગામમાં પધરામણી કરીને મોડા આવશું 12:30. 20 જણની રસોઈ કરજો, સંતો હરિભક્તો થોડાક હશે અમારી ભેગા. 12:30 ત્યાં પહોંચ્યા, 12:15, અને એ દાદાને પૂછ્યું થાળ ક્યાં ધરાવવાનો છે? હું બોલ્યા જાણો, લાકડા ફાડી રાખ્યા છે અને ઘઉં સાફ કરી રાખ્યા છે. જાડા દળાવું ઝીણું દળાવું, વાત કરો કે હું વાત કરે. બપોરે જમવાનું, હાજે જમવાનું છે, અને ઘરમાં ઘરઘંટી નહીં, ગામની ભાગોળે દળાવવા જવાનું. હવે આપડે હોય તો શું થાય કયો? હું કથા કરું તો આપડે 2 શરબત પી, 2 મુઠ્ઠી ખારી છે, 2 કેળા ખાઈને હોઈ દે, જે દળાવ કાલ દળાવજો, હાલો ભાઈ આવજો. ભાઈ કોઈ દે ન થાય. પ્રમુખ સ્વામી હસી પડ્યા. બાપા કે એમ લાકડે ફાડી રાખી ઘઉં છે તો ઘણું તમે તૈયારી કરી દીધી, તો વાર નહીં લાગે કે આ પ્રમુખ સ્વામી છે. હવે તમારા ઘરે ગયા હોય ને 12 વાગ્યા સુધી રસોઈ ન થઈ હોય બપોરે, અને બૈરા ટીવી જોતા હોય કે હોઈ ગયા હોય, રસોઈ હજી મેં ચાલુ નથી કરી. કોણ હમણાં એક ભાઈ બોલ્યા, જામનગરમાં પારાયણ કરી મેં, પારિવારિક એકતાની. એક ભાઈ કે હું 12 વાગે જાઉં, મારી પત્ની છે ને યોગી બાપા ભાગ વાંચતી હોય, સત્સંગી છે, રસોઈ નથી. શું કરે છે કે એ હું પૂછું, રસોઈ નથી કરી કે ના તો શું કરે? આંધળા છો કે ભણતર છે, વાંચું છું, શું કરો છું? ભાગ વાંચું છું યોગી બાપાના. રસોઈ તને ભૂખ લાગી કઈ નાખ કે છે, રવોડું ખાલી જ છે કે 2 ભાખરી મારી કઈ નાખજે પૈકી એમ કે. બિચારા બધા કઈ ગયા, બેઠા શબ્દ કહું તમને. અહીં બાજુનું જ ગામ છે, એ ગામના અહીંયા કાલ તો હતા, આજે ખબર નહીં આવ્યો કે ન આવ્યો. એ ભાઈ દુકાન નાની આપતા હતા ગામમાં. મારે ઘરે એ બિચારા રોવા મળ્યા. કેટલા વર્ષે ખબર? 60 વર્ષે. મને કે હું થોડોક મોડો જાઉં નહીં તો મારી પત્ની શું કે આખું ગામ રખડીને ક્યાં થઈને આવ્યો છો કે થોડોક વહેલો તો શું કે હવારમાં પાડી ધરેલું ખાધું તો ભૂખ્યો થઈ ગયો વહેલો. એ તો ઓટલે બેઠી હોય તો થાળે ધોઈ નાખજે કે મારે લુગડાઈ ન ધોવે, મારે ધોવાના, એના લુગડાઈ ધોવે, મારા લુગડા મારે ધોવાના. હવે એટલી ઉંમરે ક્યાં છૂટા છેડા લેવા મને કે
હું કરવું કે છે બીજા રોવા મળ્યા બરોબર આપણે શું કહીએ આ દુઃખ છે ને 5,000 માણસના બટાટા સડતા હોય ને બધાને સપ્પુ ભરાય ન કરે એક માસ ભરાવો ખબર પડી જશે ટેકની આ સંસાર છે ને હાલો આમ ખ્યાલ આવી જાય 2-5 કુટુંબ નું જોવો ને આમ લેવલ આમ એવું એને જેવું હોય આમ બહુ લાંબો ફેર નું હોય પછી મહેમાન આવે ત્યારે માણસ કેવા સરસ થઈ જાય હસતું મોઢું હોય બેસતું વર્ષ એવું વાતાવરણ થઈ જાય દિવાળી બપોર સુધી બેસતા વર્ષ કેવું સરસ હોય 9 વર્ષે વહેલા ઉઠે જસવાળા જય રામ ને આમ નવા લુગડા બધા આમ આમ પછી ફાગડ સોજ પૂનમ આપણે અહીંયા હોળી કાયમ આનંદ મોજમાં રહેવાનું આપણે હું લાવ્યા હું લઈ જવું છે હું બળતરા કરીને કરવાનું ક્રોધ કર્યો ને વાંકું બોલ્યા ને આડું બોલ્યા ને ખાવા માટે ડખા કર્યા હું એમાં હવા જ છે એ દુઃખ બધું છે એમાંથી એક ભાઈ એની પત્ની ઉપર ગરમ છે છૂટો લુગડા ધોવાનો ધોકો મારેલો ફ્રેક્ચર થઈ ગયું અહીંયા સુધી પ્લાસ્ટર માર્યું ગોઠણ એને પિયરમાંથી બધા ખબર કાઢવા આવે પાછા પૂછે અમારી બેન ને કેમ કરતા ભાગ્યું પૂછે જ ખરા એમ કહેવાય મેં ધોકો માર્યો તો લઈને જતા રે હું કે દાદરે જ પડી ગયા પેલી હાજરીમાં ખોટું બોલે પેલો અને 1.5 મહિનો પ્લાસ્ટર રહ્યું ને આ ભાઈને રસોઈ કરવી પડે બધા ઉથામાં કરવા પડે તો શાંતિ રાખી હોત એક ભાઈ ભરોટું ભરીને આવ્યા ગામડામાં ડેલું ખખડાયું ખોલ્યું ની વાર લાગી 2-3 રોટલી વણતા હોય ને રોટલીમાં એવું હોય પાછું તાવડી ગરમ થઈ ગયો ને લોઢી એનું સેટિંગ હોય પછી હું ડીમ પડી જાય તો સવડ થઈ જાય વધારે તો ગરમ થઈ જાય તો દાજી જાય રોટલી ફૂલે નહીં એટલે પેલી રોટલી કુતરા માટે એટલે કાઢતા હતા પેલું ટેસ્ટિંગ તાવડીનું થઈ જાય ને હવે નહીં કાઢતા હવે એ એમ કે 2 રોટલી બાકી છે હમણાં ખોલવું ડેલું હવે પેલો કંટાળીને આવેલો ભરોટું ભરીને 2 પરોડા પજરીને મારી દીધા બળજા નાખવાના એ કે મારે હેનો મને હું ઢોરશું તે મને બળજન પરોણા મારે તારી ભેગું નથી થયું એને પિયરમાં ભાગી ગઈ 3 મહિના જ્યાં પેલો ગયો ત્યાં એ કે મને 5 પરોણા મારી પડતો પાછી આવ્યો આ સ્વભાવ જો આ બનેલા પ્રસંગો તમને બધા કહું છું ગામ નામ ન બોલીએ આપણે દિલીપભાઈ ફોનમાં રેકોર્ડિંગ હાલે છે એટલે હાથમાં લઈને બેઠા કોઈને એને ખબર પડે કે અમારું વાંકું બોલે એટલે ગામ નામ ન બોલીએ આપણે પણ આ બધા બનેલા જ પ્રસંગો છે બનાવેલા નથી આ એટલે આપણા ઘરમાં આ કાઠિયાવાડમાં બહુ આ પ્રશ્ન આવે છે અત્યારે ઘરે ઘરે છે અમુક વડીલો લાચારી ભોગવે છે છોકરાથી બીતા હોય છે અમને કે ને પછી મને વાત ન કરે એને મારા છોકરાને મારું નામ ન દેતા એમ કે તમે એટલી વાત કરજો એટલે નાના મોટા પ્રશ્ન આવે પરિવારમાં એનું કારણ ઘરના મેન માણસ છે એનું વલણ જે રીતે હોય એ રીતે ઘર ચાલે આખી સંસ્થાને સુખી કરી પ્રમુખ સ્વામી લાખો માણસોને મેન સંત હાચા ગુરુ એમ આપણે ઘરના મેન હોય ને એનું સ્વભાવ એનું જીવન એનું ચારિત્ર એનું પ્રકૃતિ બધું એટલું સરસ હોય ઓટોમેટિક ઘરનું વાતાવરણ સારું થવા મળે કઈક ફૂટું તૂટ્યું ઘરમાં બાપ દીકરો બેઠા હતા ફળિયામાં અને મરચાની બરણી પડી હોય ને પાટિયા રોકડા ઉપર પાટિયા માર્યા હોય હળદર ને બધું હોય ને મરચું ને ધાણા જીરું કાચની બણીઓ મોટી મોટી 2-2 કિલો માં ઘણી વાર શું કરે માણસ ઢાંકણું દબાઈને મૂકી દે આટાનો ઉતાવળમાં આટા ફીટ ન કરે ઢાંકણું દબાઈને મૂકી દે અને ઘણા ભીના તેલ વાળા હાથ લેવા જાય છટકે કોપર ઘણે ઢાંકણું પકડીને ઉતારતા હોય ઢાંકણું પકડી કઈ હાથમાં આવે નહીં બરણી એકાદી હવે પડી રહોડાના પ્લેટફોર્મ ઉપર પડી આરસ ઉપર ફૂટી ગઈ છોકરાને લગ્ન થઈ ગયેલા એની પત્ની ઘરમાં બાપ દીકરો ફળિયામાં બેઠા છે કઈક વાત કરતા છે ખેતીની એમાં પાણી પડી હાથે એના પપ્પા કહેતો તો કોણથી પડી શકે છે એ કોણથી પડી એટલે તમારે 102 કલમ લગાવવાની નહીં કોણથી પડી આપણે પૂછાય ખરું જોવાય જવાય ને ઉડતું બહાર જતું રહેવું જોઈએ ઘરમાંથી કાના દાટ દઈ દેવા જોઈએ આ તો પેલા કે જોઈએ કોણથી ફૂટી પેલો ઉઠ્યો જ નહીં તને કહું છું જાને કે મારી મમ્મીથી જ ફૂટી હોય કે તારી પત્ની ન ફૂટી હોય એ કે મારી પત્ની થી ફૂટી હોય મારી મમ્મી બૂમો ન પડતી હોય શું એને કોણ કે તાર મોટું કંતાય પોતાની ભૂલ હોય ને એ સ્વીકારે નહીં બીજાની ભૂલમાં કેમેરો માંડી જાય તરત અમારે એક ભાઈ છે ને કાર્યકર છે આપડા થોડા વર્ષો પહેલા કપાસના ભાવ 1800 થઈ ગયા હતા 8-10 વર્ષ પહેલા 1800 મણના
અને એ ભાઈને 700 મણ કપા છે, વેચો નહીં. બધા બજારમાં પૂછે વેચી દે, કે નાના 2000 થઈ જશે. હવે બોલવા વાળાને ખબર હોય, દિલ્હી ફોન આવતા છે એની રોજ કે મણના કેટલા થવાના. લોભ હોય ને એટલે માણસ ગમે તેનું મનાઈ જાય કે નો વેચો કપા, 1800 નો વેચો. તે ભાવ મળ્યા બેહવા, પછી જીવ હાલ્યો નહીં વેચવાનો, 1200 થઈ ગયા, 1000 થઈ ગયા. બીજા વર્ષે 700 વેચો, 1800 નો વેચો. તેની પત્ની બધા ગરમ થઈ જાય, એ કે આવો નવો ધંધો કરો, આવો નવો વેપાર કરો, હોના હાટ કરો, આવડે આમ તેમ. મને કે ઘરે જઈને બધા બોલે, મેં બોલે જ ને, આપણે બધાને વચ્ચે મૂકીએ ને ભાઈ આ ભાવ આલે બોલો વેચવો તે, તમારે બધાને શું મંતવ્ય છે? બધા આ પાડીને વેચી, પછી ભાવ બેસી જાય તો કોઈ ન બોલે, ને ઊંચા થાય તો કોઈ ન બોલે, કારણ કે બધાને સંમતિ લીધી આપણે. પણ એકલા વેચ્યા હોય ઘરના બોલે કે નહીં? કઈ જમીન હોય, આ હોય, એ બધું આપણે છે ને એકાબીજીને મળીને કરીએ. લાવવું છે, રાખવું છે કે નથી રાખવું, શું કરવું છે, બધાને પૂછીને કરીએ, એમાં શું વાંધો છે આપણે? હવે આપણે વરીલા મુદ્દા વાંચીએ થોડુંક. મંડળ ફરતા સંતના દેવા દેવી જનોને ઉપદેશ, પોઢ પ્રતાપ જણાવવા પ્રભુ પણ જાતા પરદેશ. ઉપદેશના વચન અપાર લખી મોકલતા ઠારો ઠાર, કઈક વાંચીને અંતરે ધરતા આવી શ્રીજીનો આશય કરતા. એક અવસરે પત્ર લખાવ્યો એમાં એવો તો મર્મ જણાવ્યો. ભરતખંડમાં મનુષ્ય દેહ ફરી મળવો દુર્લભ તેહ. ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં પત્ર લખાયો છે. હરમાનું ઝાડ છે ભક્તિ બાગની અંદર, એની નીચે બેસીને શ્રીજી મહારાજે પેલા આવા મીડિયા બધું છાપા પ્રકાશ પત્રિકા એવું કઈ બાદ નતું પડતું, એટલે લખે ને બધી ઘોડે સવાર બધાને ઘરે ગામે ગામે પત્ર પોગાડે. ભગવાન સ્વામિનારાયણ આ પત્ર લખ્યો છે ને એ ભાગવતના પહેલા સ્કંધમાં આવે છે. એ બેઠો પત્ર મહારાજે લખ્યો છે. એમાં શું લખ્યું છે? હર માના તરુ તણે બેસી લખાવી વાત આ ઉપદેશી. ભરતખંડમાં માનવ દેહ મળવો અતિ દુર્લભ તેહ. દેહ ચિંતામણી સમ છે ઇન્દ્રયાદિક તેને ઈચ્છે છે. સુખ જે વિષય તણા તે તો સ્વર્ગ આદિકમાં છે ઘણા. વળી આયુષ્ય તો દેવતાનું ઘણું લાંબુ છે નથી તે સાનું. પણ મોક્ષનો ઉપાય મળ્યાનો ઉપાય ભરતખંડમાં જન તને થાય. બીજા દેહે કે બીજે ઠેકાણે નથી થાતો તે સહુ જાણે. નહીં દેહ મનુષ્ય સમાન ભરતખંડ સમૂહ નહીં સ્થાન. માણસનો અવતારનું વર્ણન કરે છે કે મનુષ્ય અવતાર બહુ જ દુર્લભ છે. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ ગ્રંથ હી ગાવા. રામાયણમાં રામ ભગવાન પોતે અયોધ્યાની પ્રજાને ભેગા કરીને કહે છે કે દેવોને પણ ભરતખંડમાં મનુષ્ય અવતાર દુર્લભ છે. કરોડો વર્ષોની આયુષ્ય છે સ્વર્ગમાં દેવોની, પણ કલ્યાણ કોઈનું ન થાય. કલ્યાણ દેવો આગળ નથી, સ્વર્ગમાં નથી. પુણ્ય કરી અમરાપુરનું સુખ પામે, અંતે પાછો ફોગટ ફેરો થાય. યજ્ઞ યાગ એ કરી સ્વર્ગ સુખ ભોગવે, પુણ્ય ખૂટે પડે નક્કી પાછો. સ્વર્ગમય શાંતિ નથી, સુરપુર નરપુર નાગપુર તીનમે સુખ નહીં. કા સુખ હરિ કે ચરણમાં કા સંતન કેમાય. તુલસીદાસે આ વાત લખી. સુરપુર એટલે દેવોનો લોક. દુર્લભમાં દુર્લભ આ દુનિયામાં કોઈ પણ વસ્તુ હોય તો શરીર છે આપણું. 3.5 કરોડ પ્રાકૃત્ય પરલયા પૃથ્વીના થાય, 3.5 કરોડ. ત્યારે આપણે શરીર એટલા વર્ષ મળે ભાટે પટ્ટે, કાયમ નથી આપણે. એ શરીરથી હું કર્મ કરી લેવા જોઈએ માણસને અગત્યના. દાખલા તરીકે તમે કોઈને કપા વેચો ઉધારે, વેપારી 5 વાર પૈસા આપી દે, પણ એક વાર એવું કરી નાખ્યું કે એ ભાગી ગયા મુંબઈ,
એડ્રેસ બદલી નાખ્યા, ફોનના નંબર બદલી નાખ્યા, તમને જડે જ નહીં. શું કરો? 5 લાખ રૂપિયાનો કપા વેચો, તમે શું કરો? પણ એ પછી એનો ફોન આવે કે હું લાઠી આવ્યો છું અને અત્યાર સુધી મારે સગવડ નહોતી પૈસાની, અત્યારે મારે સગવડ છે ને વ્યાજ સાથે તમને દઈ દેવા છે, તમે 2-1.5 કલાકમાં આવી જજો. પછી હું મુંબઈ જતો રહે તમને ક્યારેય નહીં મળું. અત્યારે પૈસા મારે વ્યાજ સાથે દઈ દેવા છે, તમે આવી જજો 1.5-2 કલાક. એ વખતે તમે જમવા બેઠા છો, હજી ડીશ પીરસાય છે, ગરમ પૂરીઓ ભજીયા ઉતરે છે, શ્રીખંડ કાઢ્યો ફ્રીજમાંથી અને ભૂખે લાગી છે, તો જમીન જાવ કે એમનેમ જાવ? આ ઠરી જાય ભજીયા એનું કાંઈ વાંધો નહીં, પછી એના વ્યાજમાં કાયમ કે ઉના ખાઈશું, પણ અત્યારે પછી વહેલા ઉપડી જવું જોઈએ લેવા. અમુક કામને આપણે પાયરોટી દઈએ છીએ. ખેતરમાં આપણો કપા હુકાતો હોય, મોટર બગડી હોય, પણ તમારે દવા છાંટવાની, નીંદવાનું હોય, હાંચીડા હાંકવાના હોય, પેલા મોટર રિપેરિંગ કરે ને બધું હુકાઈ જાય. ફ્રેક્ચર થયું હોય, તાવ આવ્યો હોય, ગુમડા થયા હોય, ઉલટી થતી હોય, હાર્ટ એટેક આવ્યો હોય તો પેલા હાર્ટ એટેકની દવા કરાય. એવી રીતે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવાય. વ્યવહારને પાયરોટી ન દેવાય, આપણા આત્માના કલ્યાણને પાયરોટી દેવાય, શરીરને પાયરોટી ના દેવાય. શરીર અમથું નથી રહેવાનું, હગાઈ નથી રહેવાનું. ગુણેશ સ્વામીને એક ભાઈ હામાં મળ્યા ને બોલ્યા કે આંખું કેમ લાલ છે? પેલા ભાઈને પૂછ્યું સ્વામી કે ઉજાગરા થયા છે. ક્યાં થયા? કે લગ્નમાં રહોડો મેં સાંભળ્યું હતું બીજાનું. સ્વામી કે ભગવાન માટે આંખું લાલ કરીશ ઉજાગરા કોઈ દાડો? સ્વામી છે ને પાયરોટી ગુણેશની વાતો વાંચો, ગમે ના વાંચો. આ સંસાર છે નાશવંત છે, સાચા ભગવાન સંત છે. માણસ અને સત્સંગને પાયરોટી નથી થતા. એટલે મનુષ્ય અવતાર બહુ દુર્લભો, માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુ, ક્ષણમાં નાશ થઈ જાય. આ રજનીભાઈ બેઠા છે, બાપુજી હરજી દાદા જતા રહેતા, એ તો એનું આત્માનું કલ્યાણ કરીને ગયા છે. પૂજારી હતા ને વર્ષો સુધી એના જીવમાં, એના લોહીમાં સત્સંગ હતો. એના ભાઈ સાધુ હતા આપણે ત્યાં. પણ એક વસ્તુ લઈ ગયા, ડાયા કાકા જતા રહ્યા. 10 વર્ષ પેસેન્જર રહ્યા હતા, ઘણી વહીવટ કરતા. કાંઈ આવ્યું? પૂજાઈ જડે. હવે કોઈ સંભાળે ખરું છે? હવે પેઢીઓની પેઢીઓ આપણી જતી રહી. માં દીકરો બેઠા હતા ને માઈ અને છોકરાને પૂછ્યું કે આપણે ઘરમાં અત્યારે 4 સભ્યો છે, તારી બેન, તું, તારા પપ્પા અને તારી મમ્મી. કહેતા હું, પતિ પત્ની ને દીકરો દીકરી, 4 સભ્યો આપણા ઘરમાં અત્યારે છે. પણ તારા લગ્ન લીધા છે તો એક સભ્ય આપણા ઘરમાં વધશે હવે મહિનામાં. છોકરો કે ન વધે. કે કેમ નહીં વધે? તારી પત્ની આવશે 5 સભ્યો નહીં થઈ? કે મારી બેન આવતા વર્ષે હારે નહીં જતી રહે, એટલે કેટલા રહીશું આપણે? 4 ના 4. એ કે તારા દીકરો જન્મ છે તારે 5 થઈશું ને? કે હું જેમ તું નહીં મરી જા, 4 ના 4 જ રહીશું. આપણા ઘરમાં ગીડજી થઈ. કેટલા જન્મમાં છોકરા અત્યાર સુધીમાં? ઘર ભરાઈ ગયું છે. આવે ને જાય, બસમાં સ્ટેશન આવે ને ઉતરી જાય, બસ આગળ. બધાના જીવન અધ્ધરતાલ છે. ભલે ને આપણે ગમે તેટલા પાવર વાપરવા જ નહીં કોઈને. માણસ પાવર બહુ વાપરે. હું ધારતો નથી, હું ધારું તો આમ કરી નાખું. તે ધારણ કોની હામતી થતું? 10 માણસના બગલા થાય, ધારણ બધા 150 વર્ષ મરે નહીં. હવે હમણાં લકવા થઈ જશે, લેંગો પહેરતા નહીં આવડે. હું આપણે કપાળ ધારવા નથી, હું ધારવા નથી. આપણે ધાર્યું તો ધણીનું પરમાત્માનું થાય છે. આ ભૂકંપ આવે, હું આપણે ધારવા નથી. વરસાદ ન પડે, શું કરવાના આપણે? ભગવાન પરમાત્મા છે કરતા હરતા. કાળ કર્મને માયા મારા જનને ન શકે સંતાપી. મારા હાથમાં છે બધી બાજી, એમ જાણી રહે જન રાજી. એક રાખે મારો વિશ્વાસ, તેના કષ્ટ કરું છું હું નાશ. ભગવાન કે એના કષ્ટ હું નાશ કરું છું. મારો વિશ્વાસ એક રાખે તો મારા હાથમાં છે. કાળ કર્મને માયા કદાપી મારા જનને ન શકે. બીજા દેવ કે દેવીને વળગે ત્યારે તેને તજુ શું વળગે. એક ભગવાનની અનન્ય શરણાગતિ આપણે હોવી જોઈએ. અનન્ય શરણાગતિ. બધી આંટા નહીં માર્યા કરવાના, કશાયમાં મન છોટે નહીં.
અને ભગવાને આદેશ આપ્યો એ પ્રમાણે જ આપણે રહેવું જોઈએ. આજે આપણે બધા બેઠા છીએ, સવારમાં પૂજા કરવી હોય તો આપણે બધાને મન એગ્રી થાય છે? 15 મિનિટ 10 મિનિટ ઠાકોરજીની પૂજા નથી કરી શકતા? ભગવાન સમય આપ્યો છે, આયુષ ભગવાનને આપી છે. આપણી જીવન દોરી કાલી તોડી લેશે. શું કરવાના આપણે? પણ એટલું આપણે આપણા કલ્યાણ માટે નથી કરી શકતા. ડોક્ટર દવા આપે પણ ટાઈમે લઈ નથી શકતા. રોગ મટાડવો છે પણ દવા નથી ખાવી. ભગવાને હારા કપડા પહેરવાની, હારું ખાવાની ના નથી પાડી, હારા મકાન બાંધવાની કે ગાડી નો ફેરવો. કોકને બૂચ મારીને ગાડીઓ નો ફેરવતા. તમારે સગવડ જ બધું કરો, પણ ભગવાને બતાવેલા રસ્તાની બહાર વ્યસન ના કરો, ચારિત્ર ના બગાડો, કોઈની નિંદા ના કરો, કોઈને હેરાન ન કરવા. આપણી રીતે રહેવામાં ક્યાં આપણે કોઈ ના પાડે છે? અમુક દુઃખ ખોદરીને ઉભા કરેલા હોય છે. તમાકુ ખાધું ને કેન્સર જો ભગવાન કસોટી કરી કહેવાય? નોકરી ધંધામાં ટાઈમે જવાનું છૂટા કરે ભગવાન કસોટી કરી કહેવાય? બધાને આજ્ઞા કરી હેલ્મેટ પહેરવું. હું કામ એમને ગાડીઓ આંકો છો? ડોક્ટર સ્વામી આજ્ઞા કરી, પ્રકાશમાં લેખ આપ્યા છે, સરકારે તમને કહે છે હેલ્મેટ પહેરો. પણ માણસ હેલ્મેટ પહેર્યા આગળ 15 કેસ તો હું જાણું છું ધામમાં ગયા. હમણાં બોચાસરમાં કિશોર મંડળનો કાર્યકર ધામમાં ગયો, હેલ્મેટ વગર પડી ગયા. એની શ્રદ્ધાંજલિ સભા મંદિરમાં જ કરી, 2000 માણસ આવ્યું છું બોચાસર મંદિર. હું પારણ કરી એક દાડે. હેલ્મેટ પહેરવામાં હું વાંધો? અહીં સાવરકુંડલા બાજુ એક પતિ પત્ની બાઇક ઉપર જતા હશે. એ વખતે નવો હેલ્મેટનો થોડા વર્ષ પહેલા પોલીસના બહુ કડક નિયમ હતા. એમાં વાહે પોલીસની ગાડી આવતી હતી, એટલે કાચમાં જ આ ભાઈ જોઈ ગયા. એની પત્નીની ખોળામાં હેલ્મેટ લઈને બેઠેલી. એટલે ભાઈ પહેર્યું નહીં. એ કે મને હેલ્મેટ પહેરાઈ દે ચાલુ મોટરસાયકલમાં, કે વાહે પોલીસની ગાડી આવે. હવે સામે બસ આવે પાછી. આ બેન ને દંડ ભરવાની બીકે હેલ્મેટ જલ્દી પહેરા, ઊંધું પહેરાઈ દીધું ચાલુ ગાડી. તે બસ આવી અને ભટકાઈ ગયા. 2 જણા ન્યાન્ય ધામમાં ગયા. રાથળી ગામ છે, અમરસિંહભાઈ કેટલા મોટા હીરાના વેપારી, ભાવનગરમાં નામ ગણાય. અમે પારણ કરતો હતો ધામમાં ગયા હેલ્મેટ વગર. એવા તો તમને કેટલા દાખલા થઈ. હું એમાં જોર પડે છે હેલ્મેટ પહેરવામાં. આખું શરીર તૂટી જાય, ડોક્ટર સારું કરી દે છે, પણ માથું તૂટ્યું ને હેમરેજ છૂટે પૂરું. એટલે અમુક નિયમો આપણે પાળ્યા. ટ્રાફિકના નિયમ છે ને, એ આપણે દુઃખી કરવા નથી, આપણી સેફટી માટે છે. લાલ લાઈટ હોય ઉભા રહ્યો. એક ભાઈ લાલ લાઈટ હતી ને તો બાઇક જવા દીધું, આગળ પોલીસ ઉભા થયા, તરત એને રોક્યો. દેખાતી નહીં લાઈટ? કે લાઈટ તો દેખાતી હતી પણ સાહેબ તમને નહોતા ફાલ્યા, કે નકર ઉભો રહેતું. તમારા ઘરમાં ગ્રંથો હોય ને તો સાધુ હોય તો જ નિયમ પડે. મોટા પુરુષને મળે ત્યારે સૌના ધર્મ પડે. અને હેડ લાઈટ નહીં, પાછી આગલી લાઈટ જ નહીં ભાઈ. આજે 9 વાગે નીકળ્યા છે. પોલીસ કે લાઈટ નથી? એ કે એટલી બધી સ્ટ્રેટ લાઈટો છે, હવે મારે ગાડીમાં નાની લાઈટ નો તમને શું ફેર પડે? પોલીસને કે. એટલે પોલીસે પાછલા વ્હીલની હવા કાઢ નાખી. પેલો કે મારે વ્હીલની હવા કાઢ નાખી, કે બહાર એટલી બધી હવા છે ને વ્હીલમાં તને શું ફેર પડવાનો? જોઈ ભાઈ, નિયમ અમુક છે ને એ જ્ઞાન નો હાલે. અમુક નિયમ પાળવા જ જોઈએ આપણે બધાને. બીજાને પડાવવાનો આગ્રહ રાખી હતી, બીજા પૂજા કરે, તમને ગમે છે તો તમે કરો નહીં. મા બાપ જ ન કરો, પછી આ બાળકો શું કરવાના છે? તમારે બધાને કરવું જોઈએ. કપાળમાં તિલક, સાંડલો, પૂજા, એકાદશી નું ફરાળ, અઠવાડિયાની સભા છે. દામનગરના બેઠા છો, અહીં સભામાં કેમ નથી આવતા? અહીં રવિવારે સત્સંગ થાય છે. શેના માટે બહાર બેહવાનો, ગપ્પા મારવાનો? અહીં સત્સંગ હાલતો હોય, અહીં બધાને બેહવા આવવું જ જોઈએ. આપણે ક્યાં મોટા રિલાયન્સના માલિકો છે ઊંધું પડી જવાનું? આપણે નવરા જોઈ છે. તમે સ્વામિનારાયણ ધર્મ પાળો, જે ધર્મ પાળો, એમ બેહવા આવવામાં ક્યાં પાપ લાગવાનું છે? બધાને સત્સંગમાં આવી જવું જોઈએ ખટકો રાખીને. અને છોકરાઓને બધા લઈને આવવું જોઈએ. સમજણ મળે તમને. અહીંયા આખો પરિવાર આવે ને એના પરિવારમાં હમ પરેજ. આપણે દિલીપભાઈ છે આપણા કાર્યકર, કેટલો મોટો ધંધો ચલાવે છે, પણ એની બુદ્ધિ, શક્તિ, આવડત જે છે એ સત્સંગમાં વપરાય. મેં વર્ષોથી એનો અનુભવ છે મને. મારે ઘરે એક હરિભક્ત વાંકું બોલ્યા નથી. મેં 15 વર્ષ, ખાલી 10 વર્ષ બોલ્યા, મેં 15 વર્ષ આ વિચરણ કર્યું છે, પણ એક સત્સંગીનું વાંકું મેં એને સાંભળ્યું નથી.
કોઈની નિંદા કરી હોય, કોઈની પર ગુસ્સો કર્યો હોય, કાંઈ નહીં. આખો દાડો ઓફિસ એની છે ને દુકાન, પણ બેઠા બેઠા અડધી તો સત્સંગની જ પ્રવૃત્તિ હાલતી હોય. નિર્દેશક છે આપણે, 15-17 ગામ સંભાળે સત્સંગ. શિબિરમાં જાય, એવડો મોટો ધંધો મૂકીને 2 દાડા શિબિરમાં જતું રહેવાનું, મિટિંગમાં જવાનું, અમદાવાદ જવાનું. સત્સંગ પરાયણ, કોઈ વ્યસન એલફેલ, એના ચારિત્રમાં કોઈ ફોલ્ટ નો કાઢે. સત્સંગ પરાયણ પરિવાર તો એના ઘરમાં સંપ્રયો છે. સત્સંગ રાખો ને તમે, ભગવાન તમને બધી મદદ કરે. પછી બીજા વહીવટ આગુ પાછું કર્યા કરીએ, હું કરવાનું વહીવટ કરી. એક ભાઈ છે, એક હું શહેરમાં રહેતો પેલા, પેલું મોટું સિટી છે, એ ભાઈ 15 વર્ષ નગરપાલિકાના પ્રેસિડેન્ટ રહ્યા છે. આપણે ભીમજીભાઈ તો આપણા પાકા સત્સંગી છે એટલે વાંધો નથી, બિચારા સભામાં નિયમિત આવે છે, તિલક સાંજલો પૂજા નિર્માની છે. પણ એ ભાઈની પત્ની પ્રિન્સિપાલ હાઈસ્કૂલની, આ પટેલ હતા એ ભાઈ, એના ઘરે હું જમી આવ્યો છું 2 વાર. એની સામે એક ખાડકી માંસ કાપીને વેચે. એની એક જ દીકરોની ગ્રેજ્યુએટ થયેલી, એને પરણી ગઈ. શું કરો? એ કારણ કે માણસને પેલા અધિકારી આવે ને પ્રેસિડેન્ટ ના ઘરે, એને બોલાવે છોકરા, ચા પાણી ઢીકણું સાપુર કઈ કટર વટર પટર. એમાં છોકરો પછી આ લોકો પ્રિન્સિપાલ બાઈ જતી રહે નોકરી કરવા એની પત્ની, અને આ ભાઈ નગરપાલિકામાં જાય, છોકરી એકલી હોય ઘરમાં, અને એમાંથી છોકરા પર ખબર એને હું થઈ ગયું, 2 લગ્ન કરીને સામે જ સાપરામ પાછા. એ ભાઈ પ્રમુખ સાહેબના ખોળામાં માથું મૂકી, જે પોગ મૂકી રડ્યા છે ને, આખી રૂમ કાજે મારી નજર સામે બન્યું છે. દુનિયાની પટલાઈઓ કરીને ઘરમાં હું છું, જો શાંતિ મળી. અત્યારે આ દીકરાઓને સંસ્કાર દેવા, બાળકોને, એ તમારી સંપત્તિ કરતા અગત્યનું છે. આ છોકરાઓ આજે ધ્યાન નહીં રાખો ને, આજે 9માં 10માં ધોરણના છોકરા દારૂ રવાડે ચડેલા છે, એક નહીં હજારોની સંખ્યામાં. વ્યસનમાં, માવામાં, છોકરીઓ માવા ખાતી થઈ ગઈ. રાજકોટમાં કોલેજોમાં છોકરીઓ સિગારેટો પીવે, બિલ્ડરોની, ડોક્ટરની હારાકરની છોકરીઓ માવા ખાય, દારૂ પીવે. હવે એના સંતાનો કેવા થશે, સમાજ કેવો થશે? એટલે આપણે બધાને ધર્મ છે, માણસને શાંતિ આપે છે, ધર્મપરાયણ જીવન હોય આપણું. ભગવાન કે છે કે આપણે દુર્લભમાં દુર્લભ આ વસ્તુ પરમાત્માએ આપી છે, વારે વારે મળતી. મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી તુલ્ય, જે ચિંતવાય મળે, એટલો દુર્લભ છે. અને ટાઈમ રોજનો રોજ વપરાય જાય છે આપણો, ક્યારે આયુષ પૂરી થઈ જાય આપણી. થોડા પુણ્ય હોય નહીં આવો સત્સંગ. બહુ જન્મના પરીક્ષિત રાજા તક્ષકના કડવાનો થયો એને ત્યારે સુખદેવજી એને આ વાત કરે છે કે ભાગ્ય ઉદયના બહુ જન્મ સમર્પિત એના સત્સંગ લભતે પુરુષો યદાઈ. બહુ જન્મના ભાગ્ય ઉદય તમારા થયા છે. પરીક્ષિતને સુખદેવજી કહે છે બહુ જન્મના, એક જન્મના નહીં, ત્યારે તમને સંતનો સમાગમ મળે છે. આ પૃથ્વી પર સંતોનો સમાગમ કેટલા, અને હાચા સંતો કેટલા મળ્યા? આવા મહાન સ્વામી જેવા પવિત્ર ગુરુ એ દુનિયામાં કેટલાને મળ્યા? કયો પવિત્રમાં પવિત્ર ગુરુ. તમારે અગર 5 કરોડ રૂપિયા હોય, ઓપરેશન કરાવવું હોય, પણ ડોક્ટર નો શું કરો? તેમ કે હું 1 કરોડ રૂપિયા આપું, મને એપેન્ડિક કાઢે ફાટે તો મરી જશે, પણ ડોક્ટર જ ના હોય તો તમારે કુટુંબ ભેગું થઈને કરવાના જ ઓપરેશન. એમ તમારે કઈ તપ હોય, જાત્રા હોય, હવન કરો, બધું કરો, પણ ગુરુ છે હાચા, કોણ કલ્યાણ કરશે આપણું? આપણને વસ્તુ મળી ગઈ છે હારા મારી, આપણે લાંબુ કરવાનું નથી. સત્સંગનો કોર્સ બહુ લાંબો નથી, બહુ ટૂંકો છે. આ યોગી બાપાની આજ્ઞાથી એક સભા ભરો, તમે પ્રમુખ સ્વામીની આજ્ઞાથી ઘર સભા કરો, સવારમાં 10-15 મિનિટ પૂજા પાઠ કરી લો. ક્યાં તમને આખો દાડો માળા લઈને મંદિરમાં બેસી જવાનું છે? તમે શરીર માટે 8-10 કલાક કરો છો, તો અડધો કલાક તમારા કલ્યાણ માટે જ કરો. જીવની કિંમત છે, શરીરની કિંમત છે? બોલો મનસુખભાઈ. જીવની કિંમત છે. શરીર તો જીવ નીકળી જાય, શું કરો? તમારી પત્નીને તમે વાલા લાગો છો, એ જીવ છે એટલે જીવ નીકળી જાય. વાલા લાગી કોઈ પડશે નો બે રાત્રે તો ઉપડી ગયો ભાઈ કે મને વળગશે તો આ રાત્રે બેહે બેડરૂમમાં એકલી બેન, એમાં હાથ આમ થયો હોય તો થોડોક આમ આ જીવ છે ને એટલે આનંદ છે બધાને. મરદાન મોઢા પર સમસી મૂકો આઈસ્ક્રીમ ને એને હવા આવવાનું જે છે આનંદ આત્માને લઈને છે, અને આપણે આત્મા છે, શરીર નથી. શરીર તો ભાડે મળ્યું છે થોડો સમય પૂરતું,
એ શરીરનો ઉપયોગ કરી લેવાય. આપણે પેલા ભાગ્યવા ઢાલવા બળજા હોય ને, ઢાલવા કે ના બાજુ એક બળજો તમારો ને કામ નો હોય. એક દાડો તમે લઈ જાઓ, એક દાડો આફે લઈ જાય. એટલે બળજાને બધે પોરો હોય કે મારો આજે વારો છે તો આખો દાડો હાંકે, કાલ બીજાનો વારો હોય કે કાલ મન નથી મળવાના, આજનો દાડો છે હજી આખો દાડો હાંકે. બળજાનો પૂરો ઉપયોગ કરી નાખે. પછી એમાં શરીર છે ને એ ઢાલવા બળજા જેવું છે, થોડો ટાઈમ અને વાપરી નાખવું. બીજા ત્રીજા નહીં, સત્સંગમાં વાપરવું. સાંભળો છો ને છોકરાઓ, પૂજા કરવી હવારમાં, તિલક સાંડલો કરવા, ટીવીમાં મોબાઈલમાં ગેમ રમ્યા ના કરે તો નપાસ થાય છો. અડધો કલાક એમાં બગાડો, અડધો કલાક લેસન કરો, સુખી થશો. બધાને જીવનની અંદર આ સત્સંગ કરી લેવાનો. આપણે મનુષ્ય અવતાર વારે વારે નથી એટલે નથી જ, છે જ નહીં એવું માનો તો. એટલો દુર્લભ છે. કાલે જતું રહ્યું તો જતું રહ્યું. અને આપણે બધા લખીએ અમારા દાદા સ્વર્ગમાં ગયા, ઢીકડાઈ ગયા. અને તોય લખી તોય પાછા કે છે કે અમારા દાદા નાક રૂપે મેળામાં ફરે, વાડામાં ફરે, ધૂણે તેના અવગત્યા છે. પીપળે પાણી રેડવા અમાથી પાણી પીવડાવે છે, ભાદરવી અમાથી. તેમ લખ્યું હતું સ્વર્ગમાં ગયા તો ક્યાંથી બધા નાક રૂપે આવ્યા? કુંભી હોય ને, કુંભી. કાલે વાત કરી છે ને અક્ષરાનંદ સ્વામી, એવું છે. આ થૂકના હાંધા છે, કાંઈ નથી ભાઈ. હું તમને પૂછું, મર્યા પછી તમારા હાથમાં શું હશે? જો તે મરી ગયા પછી તમારે આગળ શું હશે? તો જીવનમાં શું કર્યું તમે? તમારી કમાણી લેતા જાઓ. અમારા ચશ્મા હું લેતો જાઉં, પણ કોઈ ના નહીં પાડે. હું લઈને આવ્યો છું ગઢડાથી, પણ આ માઇક્રોફોન લીધો ન બોલે. ભાઈ સ્વામી અમારા મંડળનું છે, ઠેક નો કે આમ તમારું હોય તમારે લઈ જવું જોઈએ કે નહીં? તમે બૂટ કાઢ્યા છે તમે પહેરો, કોઈ રોકે? પણ ઘડિયા લઈને હાલતા તો ન ઉભા રાખે. તમારું લેતા જાવ ઉપર, કેમ ખાલી જાવ છો? તેમ કહો છો ને આ બધું મારું છે. કાંઈ નથી, કશું જ નથી આપણું. છોકરા જડીમાં ત્યાં સડી પહેરી છે, જાશું ત્યાં લુગડું રહેવાનું શરીર ઉપર. ખાલી આવ્યા, ખાલી જશો. સાથે શું લાવ્યા લઈ જશો? જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી, પૈસાથી નહીં. ઝઘડો હોય તો કમાવો, પગલાય બાંધો, પણ ભજન મૂકીને આમાં નથી પડવાનું. આ બધી વસ્તુ અમુક છોકરા હોય ને આવા ઉઠા બદલા કરે, સાયકલ ધોયા કરે, કંપાસ બદલે, ભણવામાં ઢ હોય, હા અટાર પટક કર્યા કરે. એમાં અમુક માણસો એવું જ હોય, બધું આ લોકનું આમ કર્યા જ કરે. મંદિર મોટું ઘરમાં બનાવે, ભાઈ માળા લઈને કોઈ ન બેસે. મહેમાન આવે દેખાડે મંદિર બનાવ્યું છે. એ કઈ થાળ ગાવા બેઠા છે? વડીલો બેહો છો બાકડા પર, જેમ બેઠા તો થાળ ગાવશો ઘરમાં? હું એટલા બધા વહીવટ છે, નવરા હોય, ભગવાનનો થાળ ગાવામાં તમને શરમ છે નહીં આવે? ચોપડી લઈને ગાવ. નો આવડે એમને તો બેહો ભગવાનની સામે કરી. પ્રમુખ સ્વામી હજારો વાર થાળ ગાયા, યોગી બાપા ગાતા, આપણા સંતો ગાય છે થાળ. તમારા ઘરમાં થાળ ખાલી ગાવામાં શું વાંધો છે? આખી આરતી અમુક ને નહીં આવડતી હોય, જોજો તમે. ત્યારે વટામણી નો વાત કરી, જોડા પહેરીને પૂજન કર્યું, ઊંધી આરતી ઉતારે અધિકારી મોટા મોટા, કારણ કે એની લાઈન જ નહીં. બધાને આ બધું કરવું જ પડે તમારે. આ બધું સત્સંગ ટાઈમ તો પાકી ગયો છે આપણો, એટલે ટાઈમ એટલે સમય થઈ ગયો છે, 10:30 થવા આવ્યા. થોડુંક વાંચી લઈ 5 મિનિટ તો પૂરું કરી દઈએ. પરિષદ આવે કે આમાંથી વાંચવું જોશે. નહીં મનુષ્ય દેહ સમાન, ભરત ખંડ સમૂહ નહીં સ્થાન, 14 લોક વિશે ધરી ચિત, ભલે જઈ જોવે કોઈ ખચિત. મનુષ્ય દેહમાં, ભરતખંડમાં મનુષ્ય દેહ જેવું કોઈ સ્થાન નહીં. આફ્રિકામાં જન્મ્યા હોત તો શું કલ્યાણ થાત આપણું? અરે અહીંયા ઓરિસ્સામાં જન્મ્યા હોત, પછી આપણું લાલુ પ્રસાદ યાદવ ક્યાં ના છે? બિહારમાં જન્મ્યા હોત, ત્યાં તમારી બેન દીકરી 6 વાગ્યા પછી બહાર નીકળે ને, કોઈની સેફટી ની ગમે તે ઉપાડીને જતા રહે, એવું ને હાલે ચાલે. બળિયાના 2 ભાગ. હા, આખી દુનિયામાં દારૂબંધી હોય ને, આખી પૃથ્વી પર 220 દેશોમાં, માત્ર ગુજરાત રાજ્યમાં છે. અને એ વિધાનસભાની અંદર છૂટી દેવાના હતા. થોડા વર્ષો પહેલાની જ વાત કરું છું. સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ આવે રોજનો, કે પીવા વાળો તો પીવે છે તો ટેક્સ તો આમાં 90-90% દારૂમાં ટેક્સ હોય છે, લાયસન્સ કઢાવે તો. પ્રમુખ સ્વામી બંધ રખાયું છે.
તરત ફોન જોડ્યો, ફેક્સ કર્યા, અને બાપા કે અમારા ભગવાન સ્વામિનારાયણની આ કર્મ ભૂમિ છે, ગુજરાત રાજ્ય નથી પીતા એ પીવા મળશે. મહેરબાની કરીને અમારા લાખો ભક્તોની લાગણી દુભાઈ છે. હું તમને વિનંતી કરું છું કે આ કાયદો તમે પ્રચાર પાછો ખેંચી લેજો. દુનિયાના કોઈ પણ દેશમાં એક ભારતને માતા કે છે. કોઈ કહે છે જાપાન માતા, અમેરિકા માતા, ભારત માતા. 24 અવતાર ભારતમાં થયા છે. ગંગા, યમુના, સરસ્વતી, હિમાલય બધું ભારતમાં તીર્થો છે. ઋષિ મુનિઓ, મહાન પુરુષો બધા ભારતમાં થયા છે. કોઈ અવતાર અમેરિકા, જાપાનમાં જન્મ્યા નથી, લંડનમાં. ભોગ વિલાસ છે, મોક્ષ નથી ક્યાંય. અહીંયા આપણે જન્મ આપ્યો ભારતમાં ભગવાને. 3 વસ્તુ હોય ને વ્યક્તિની તો એનું પાર પડે, મોક્ષ. આ શરીર છે એ હોડી છે. હોડી ફૂટલી હોય ને નાભી ગમે તેટલો સારો હોય તો પાર ન પડે. હોડી હારી હોય, શરીર નિરોગી હોય, પણ નાવિક હોવા જોઈએ. નકર હલેસા આપણે માની ક્યાં લઈ જાય, ક્યાં ઉભી રહે હોડી દરિયા. અનુભવી નાવિક જોઈએ. નાવિક છે એ ગુરુ છે આપણા. અને પવન વાવાઝોડું આવે ને તો હોડી ઊંધી પડી જાય, બુડી જાય. ભગવાન છે એ પવન છે. 3 વસ્તુ હરખી હાલે ને તો ભવસાગર પાર જવાય. ભગવાનનો આશરો, આશીર્વાદ, સાચા ગુરુ અનુભવી, અને આપણું શરીર નિરોગી હોય. બેરા હોય, આંધળા હોય, રોગી હોય, હું તમે ભગવાન ભજો. ઘરમાં ડખા હોય તો મન નો છોડે ભગવાનમાં. અથવા તેમ ઘરે ડખો કરીને આવ્યો તમારું મન જ્ઞાન જ વિચાર કર્યા કરે. એટલે આ ભગવાનના આશીર્વાદ, આ મનુષ્ય અવતાર ભગવાને આપણે ગુજરાતમાં આપ્યો છે. 29 રાજ્યો છે ભારતમાં, એમાં ગુજરાત જેવું કોઈ રાજ્ય નહીં. અહીંયા જો 4 ધામનું એક ધામ દ્વારકા છે, સોમનાથ, અંબાજી, આપણે અહીંયા શું કહેવાય, ઘેલા સોમનાથ. આ બધા કેટલા તીર્થો છે આપણા ગુજરાતની અંદર. કેટલા બધા ભક્તો આવે. કૃષ્ણ ભગવાન ક્યાં છે? મથુરા, ગોકુળમાં આવ્યા, ગુજરાતમાં. દેહ મૂક્યો અહીંયા સોમનાથ. ભગવાન સ્વામિનારાયણ યુપી ની અંદર છે, આવ્યા ગુજરાતમાં. આપણે પાછા ગઢડામાં જ ભગવાન રહ્યા છે વધારે. તમારા દામનગરમાં આવી ગયા છે ભગવાન સ્વામિનારાયણ. ભગવાન આવ્યા છે દામનગરમાં, ભૂરીખ્યા આવી ગયા. અહીં બાજુમાં પેલા ગામ કયું આવેલા છે, ઈંગોરાળા આવેલા છે ભગવાન. દાદા ખાતરે પરણાવા ગયા ને ત્યારે ઈંગોરાળા ભગવાન રોકાણેલા છે, જાન લઈને ગયેલા. તો વરીલ અમૃતમાં જ આવે છે. તો ભગવાન પોતે આ લોકમાં આપણે સંબંધ થઈ ગયો પાછો. ભગવાનનો સંબંધ થાવો, એક છોકરાનો સંબંધ થાય છે તો લોકોને આનંદ થઈ જાય છે. તમારા દીકરાનો સંબંધ થઈ ગયો. પરમાત્મા જોડે હથે વાળો હરિ સંગાથે મેં કીધો રે ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો. કોનો જન્મ સુફળ થયો? ભગવાન જોડે હથે વાળો થઈ ગયો આપણો. છોકરી હાહરે જાય છે, થોડુંક લઈ જાય છે, કબાટ ગાટલા ને ખુડીસો ને વાસણ. પણ આવીને શું કે અમારે ટ્રેક્ટર છે ને, જમીન છે ને, બંગલા છે ને, આ છે ને, આ છે ને. એ એક ટેમ્પામાં સામાન લઈ ગઈ હોય, પણ માલિક છે અમારું છે બધું થઈ ગયું ને, કારણ કે એના પતિનું મંગળસૂત્ર પહેર્યું. એટલે પતિનું હોય, પત્નીનું કહેવાય કે ના કહેવાય ઘરમાં? આ છોકરાને આપણે કહીએ તમારે મકાન છે, બધા આ પાડે. તાર નામે છે દસ્તાવેજ, તો કેમ આ પાડે? પણ એના પપ્પાનું હોય, છોકરાનું કહેવાય કે ના કહેવાય? આપણે ભગવાનના થયા છીએ તો ભગવાનનું છે આપણું કહેવાય. એના દીકરા થયા હોય તો. અમે સાધુ છે એટલે હજી ઊંચી ક્વોલિટીના સાધુ નથી થયા તો અમારે કેટલી શાંતિ છે. અમે નાના સાધુ છીએ તો એ કેટલા જેટલા મંદિર બધા અમારે ન કહેવાય, કોઈ ના પાડશે. કારણ કે અને બધા હગા તમે ઘરે હોય તો 2 પણ હગા હોય અને 2-3 જણા જોડે બગડેલું હોય પાછું. બધા હગાનું કઈ સારું નથી હોતું. બધા અહીં બધા હગા, ગામો ગામ, જાણો સંત સગા છે સૌના, અને બધા મંદિરો છે. કાંઈ દુઃખ નથી. ગમે તેટલો ભાવ વધે ને, તેલના 2500 રૂપિયા ડબ્બા થાય તો સંતો ભજીયા બનાવી, બોલો કાંઈ વાંધો ન આવે. મોંઘવારી ને વેવાય ને જમાય ને કઈ માથાકૂટ જ નહીં, કઈ નોકરી ધંધા દીકરા ને થતા, કઈ ચિંતા જ નહીં. ભગવાનના ખોળે બેઠા શાંતિ.
તમે બધા ભગવાનના શરણે આવી ગયા છો તો તમારી સેફટી જ છે. ભગવાનના શરણે આવ્યા છીએ આપણે, કંઠી પહેરી ભગવાનની શરણાગતિ લીધી છે આપણે, એનો આશ્રય આવ્યા છીએ. આખી દુનિયાનું ભગવાન હાંચવે છે, આપણે એને ખોળે બેઠા છીએ. કેમ નહીં હાંચવે? વિશ્વાસ રાખવાનો એનો. ભગવાનને આ છોડવાની, બસમાં રોદ આવે ઉતરવાની નહીં, તો ટેન્શન નહીં આવે. સત્સંગમાં કોઈક બોલે કરે ખરું, કંઈક આખું પાછું થાય, પણ એમાં જો આપણે સ્થિરતા રાખી તો આપણે ટેન્શન આવે. નકર અમારે નથી આવવું સત્સંગમાં, આમાં રસ નથી હવે ને ખોટું લાગી ગયું, તો ભગવાનને કઈ પેઢી બંધ નહીં થાય, આપણો મોક્ષ રખડી પડશે. તમે ઘરમાં સહન કરો ને એને કરતા અહીંયા ઓછું સહન કરો છો. અત્યાર સુધી ઘરમાં કેટલું સંભળાયું છે તમને, એટલું સંભળાયું હોય તો ભાગી જાય માણા કંઠી મૂકી. સત્સંગનો ખપ આપણે રાખવાના. દેહ ભગવાને આપ્યો છે, બહુ દુર્લભ આપ્યો છે. બધા વડીલો તમે છો, ઘણી બધી ઉંમર વટાવી ગયા છે, હવે થોડા વર્ષના મહેમાન છે, ભજન કરવું હવને હવે માથાકૂટ કરાય નહીં બધી આગી પછી સરકારનું, ગામનું, પંચાયતનું, અગાવાલાનું, મોંઘવારી. આપણે ક્યાં કઈ કરવાનું છે? એ સત્સંગ કરો, ભજન કરો, આરતીમાં આવી, કથામાં આવી, આરામ કરી ઘરે. માથાકૂટ હું કામ કઈ કરીએ? આપણે કેટલી શાંતિ રહે આપણને. છોકરા કમાય છે ને વાપરે છે. તો ભગવાને પ્રાર્થના કરીએ આપણે કે આ હરિલામૃત તો કાલે વાંચવાનું, આ સરસ આખ્યાન છે, બહુ જ આમાં મહિમા. કાલે એટલી બધી ભગવાન વાત કરે છે, વ્યવહારને હાવ ખંખેરી નાખ્યો ભગવાને, વિનોદતા જ નથી. ગુણેશ સ્વામી લખ્યું છોકરાની રમત જેવો છે વ્યવહાર, એવું લખ્યું ગુણેશ સ્વામી, છોકરાની રમત. મહારાજ એમ લખ્યું એક ₹1,00,000 બગાડ થાય તો મને હરખ શોક જ નથી. કોકનું મન પાછું પડે, થોડા કાળ જીવન એનો પરલોક બગડી જશે. કરોડો રૂપિયા દેતા શરીર મળે નહીં, કાલ રખ્યા થઈ જશે. 400 મણ ચંદન લાવ્યા, ₹6,000 કિલો છે. એક ખટરો ભરીને 400 મણ ચંદન તમે લાયા અને કોલસા પાડીને વેચ્યા ₹25 કિલો. વેપાર શું કર્યો? એમ આવું શરીર મળ્યું આપણને, અને આપણે કર્યું હું 5 વીઘા જમીન લીધી ને થોડુંક ધંધો કર્યો, કાલે હવે મૂકીને બધું જતા રહ્યા. શરીરનો લાભ શું થયો આપણને? કલ્યાણ ન થાય તો શરીર એળાઈ ગયું. તમે દુનિયાના રાજા હોય તો શું છે? યમરાજા લઈ જાય શું કરવાના? કે દુનિયા તમારે શરણે હોય તો અરથ શું જીવનનો? અને ગામમાં કોઈ ન ઓળખે પણ ભગવાન હાથ પકડી લેતો. સબરીબાઈને કોણ ઓળખતું હતું? નરસિંહ મહેતાને ભગવાન હાથ પકડી લીધો એનો. મીરાબાઈ રાત છોડીને ભગવાનના ખોળે આવી ગયા છે. અને આપણે કઈ બીજું લાંબુ છોડવાનું નથી. ઘરે બેઠા થોડોક સત્સંગ કરો, ગમે ન ગમે ભલે કંટાળો આવે, દવા ખાવી ગમતી નથી કોઈને. મહેમાન આવે તો કોઈ બહુ ગમતા નથી હોતા, પણ બોલાવવા પડે. ઓહો આવી ગયા, અમે રાહ જોતા હતા. હા, મહેમાનની કોઈ રાહ જોવે કયો મળે? જાય તો સારું એમ થતું હોય ઘણે, પણ તોય આપણે ગમાડવું પડે. એમ અહીંયા ગમે કે ન ગમે એ ગમાડી દેવાનું થોડું. આ દવા છે, દવાથી જ રોગ મટે. બધાને બેહવા આવી જવું. અઠવાડિયાની સભા તો બધાને ભરવી જ. તો ભગવાન એવી બળબુદ્ધિ શક્તિ સૌને આપે, સારા આશીર્વાદ આપે. કાલે તો પૂર્ણાવંતી થઈ જવાની છે. કાલે કોઠારી આવવાના છે ભાવનગરના, અહીંયા પાર્મિક ને બધા છોકરા આવવાના છે કોલેજના થોડા. અને કાલે પૂર્ણાવંતી પછી પમદાડે ક્યાં બેહવાના બોલાવાના તમને? કાલે રવિવાર છે ને, પાછો સભા છે, બે ભેગું છે કાલે. તો બધા કાલે છેલ્લો દાડો છે, ખાસ આવજો. અને આ કથા વાર્તા સાંભળી કંઈક લેવું, આપણે કંખેરીને જતું ન રહેવું. અને આવી કથા વર્ષો સુધી સાંભળીશું ને કઈ ફેર નહીં પડે, લેવું પડે. કઈક રીઢા માટલા હોય ને, પાણી ઠરે નહીં ને ફૂટે નહીં. અમુક જૂના માટલા કળશો ભટકે ને તો કાંઠો ફૂટે નહીં અને પાણી ટાઢું ન થાય. એમ અમુક માણસો એવા હોય, એને હાસુય ન લાગે ને ખોટું ન લાગે. પછી ખોટું ન લાગે સારું છે, પણ હાસુય ન લાગે. બસ બે થી મજા આવે એમ. કઈક આપણે જીવમાં લઈએ, ભગવાન રાજી થાય આપણી પર. સ્વામિનારાયણ ભગવાનની છે. તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનમાં પણ સ્વામીએ જે છે એ ઘરમાં અને પરિવારમાં ખાસ કરીને જે એકતા જે છે એને આપણે કઈ રીતે સુદૃઢ અને દ્રઢ કરી શકાય એના વિશે ભાર મૂક્યો. કારણ કે ઘર પરિવારમાં જો શાંતિ હોય તો માણસ કોઈ પણ ક્ષેત્રે માણસ મજબૂત થઈને કોઈ પણ પરિસ્થિતિ સામે લડી શકે છે. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ માણસને ન હરવી શકે, પરંતુ ઘર પરિવારમાં જો સભ્ય સાથે કોઈ ઝઘડો હોય તો માણસ માનસિક રીતે થાકી જાય, તૂટી જાય. તો
ઘર પરિવારમાં ખૂબ સરસ રીતે સારી રીતે શાંતિથી રહી માણસ કોઈ પણ જે પરિસ્થિતિ છે એમાં લડી શકે એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા ઉદાહરણો હતા અને કોમેડી રમૂજી પ્રસંગો તો સ્વામીના પ્રવચનમાં ખૂબ હોય. એટલે આવા જ કોમેડી પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. હવે મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ. અને આવનારા પ્રવચનની અંદર પણ ધમાકેદાર કોમેડી સાથે હવે પછીના જે પ્રવચનમાં આપણે પૂજ્ય યોગીજી મહારાજના પ્રસંગો છે કે એમને BAPS સંસ્થામાં કઈ રીતની મહેનત કરી અને લાખો લોકોને જે છે એ કલ્યાણના માર્ગે લઈ ગયા, લાખો લોકોને વ્યસન મુક્તિ કરાવી, એ બધી વાત હવે પછીના આપણે પ્રવચનમાં સાંભળશું. તો એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન ઓન કરજો. તો મળીએ એક નવા પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.